સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી એટલે આઈસી ક્લિક્સ, જ્યાં તમને મળે છે દરેક કોર્સના વિષયવાઇઝ વિડીયોઝ, ફ્રી મટીરિયલ્સ તથા દરેક પરીક્ષાને લગતી સંપૂર્ણ માહિતી. તો આજે જ ડાઉનલોડ કરો તમારા મોબાઈલ પર આઈસી ક્લિક્સ એપ અને તમારા મિત્રો સાથે પણ શેર કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું હર્ષિત કારિયા અને આઈસીઈની યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપ જાણતા હશો કે અત્યારની જે કંઈ સિલેબસ ચેન્જ થઈ રહ્યા છે ક્લાસ 3ના, એમાં ક્લાસ 3ના જે સિલેબસમાં જે કંઈ નવી વસ્તુ ઉમેરાઈ રહી છે એમાં એક ઇકોનોમી સબ્જેક્ટ પણ ઉમેરાયો છે. અને બધા જ વિદ્યાર્થી મિત્રો કમેન્ટ કરીને જણાવતા હતા કે સર ઇકોનોમીના કન્સેપ્ટ સાથે ઇકોનોમી ભણાવો, કન્સેપ્ટ સાથે ઇકોનોમી ભણાવો. તો આજે આપણે તમારી જે કાંઈ માંગ હતી એ માંગ થોડું ઘણું પુરવાર કરવાની કોશિશ કરી રહ્યા છીએ. આજથી આપણે રેગ્યુલર બેસિસ ઉપર જેમ જેમ આપણા સબ્જેક્ટનો એન્ડ આવતો જશે તેમ તેમ આપણે નવા નવા ઇકોનોમીના જે કંઈ પ્રીવિયસ યરમાં પૂછાયેલા પ્રશ્ન છે તેની ખૂબ ડિટેલથી સમજૂતી આપણે જોઈશું. હવે ઇકોનોમી એક એવો સબ્જેક્ટ છે કે જેના અંતર્ગત તમારે હોરિઝોન્ટલ અને વર્ટિકલ બંને રીતના તમારે વાંચન કરવું પડે. હોરિઝોન્ટલ તમારાથી થાય એટલું વાંચન કરવાનું, એટલે કે જાજુ બધું વાંચવાનું. અને વર્ટિકલ ઇટ મીન્સ કે તમારે થોડુંક ડેપ્થમાં વાંચવાનું, ઊંડાણપૂર્વક વાંચવાનું. એમાં જે કંઈ કન્સેપ્ટ જરૂરી છે, બરાબર, એ કન્સેપ્ટમાં એટલી હદે ઊંડાણમાં ઉતરવાનું કે એમાંથી કંઈ પણ પ્રશ્ન પૂછાય તો તમને આવડવો જોઈએ. જેમ કે મોનેટરી પોલિસી કમિટી. હવે મોનેટરી પોલિસી કમિટી પાસે બે પ્રકારના ટૂલ્સ છે, માત્રાત્મક અને ગુણાત્મક. તો એ બધા જ ટૂલ્સ તમારે ખૂબ ડિટેલપૂર્વક કરવા પડે. જ્યારે હોરિઝોન્ટલ સ્ટડીની વાત કરવામાં આવે તો ક્યારે સ્થાપના થઈ, પહેલા એના કોણ હતા, છેલ્લા કોણ હતા, અત્યારે કોણ છે, એ બધી જ પરિસ્થિતિઓને કહેવાય હોરિઝોન્ટલ સ્ટડી. જેટલી કોઈ સંસ્થાઓ છે એની સ્થાપના ક્યારે થઈ, એની હેડક્વાર્ટર ક્યાં છે, કયા કાયદા અંતર્ગત થઈ, એવી રીતના હોરિઝોન્ટલ તમારાથી થાય એટલું સ્ટડી કરવાનું. એમાં પણ 11માની અને 12માની જે ઇકોનોમીનું જે બેઝ છે એ ક્લિયર રાખવું પડે આપણે. તો આજે આપણે ઇકોનોમીના જે કંઈ મહત્વના જે પ્રશ્ન છે કે જે જીપીએસસી દ્વારા લેવાતી પરીક્ષામાં પૂછાયેલા છે તેના આપણે અમુક પ્રશ્ન સોલ્વ કરીએ અને એની સમજૂતી આપણે ખૂબ ઊંડાણપૂર્વક જોઈશું. રાઈટ, તો આપણે શરૂઆત કરીએ આજના આપણા પહેલા પ્રશ્નની. પહેલો પ્રશ્ન આપણો છે શૂન્ય બજેટ કુદરતી ખેતી એટલે કે ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ, ZBNF. ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ એટલે કે એ જે ઇંગ્લિશમાં એ પૂછે ને ગુજરાતી કરો ને તોય તમને આનો અર્થ સમજાઈ જશે. ઝીરો બજેટ, બજેટ મીન્સ કે પૈસા, અને ઝીરો એટલે કે શૂન્ય. શૂન્ય પૈસા આધારિત નેચરલ ફાર્મિંગ એટલે કે જે કંઈ કુદરતી સાધન સંપદા જે તમારા ખેડૂતના જે ખેતરમાં ઉપલબ્ધ હોય તેનો ઉપયોગ કરીને આપણે ખેતી કરવાની, એટલે એને કહેવાય કે નેચરલ ફાર્મિંગ. બરાબર, રાસાયણિક કીટનાશકો હોય, રાસાયણિક ખાતરો છે, એ બધી જ વસ્તુઓ ઉપર બેન લગાવી દે ZBNF અંતર્ગત. તમારે જે કંઈ કીટનાશક દવા બનાવી છે તો એ ગૌમૂત્ર હોય, ગૌનું છાણ હોય, તેને ભેગું કરવાનું, તેને સડાવવાનું ને એનાથી એનો ઉપયોગ કરી અને પછી આપણે કંઈક નવીન પ્રોસેસથી કરી અને નેચરલ ફાર્મિંગ કરવાની, એટલે એને કહેવાય ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ. હવે ઝીરો બજેટ એટલે શું? તો કે તમારા ખેતરમાં જે કંઈ વસ્તુ અવેલેબલ છે એ વસ્તુનો ઉપયોગ કરીને તમે ખેતી કરો છો અને એમાં એક પણ રૂપિયાનો એક્સ્ટ્રા એડિશન નાખતા નથી. એટલે કે માર્કેટમાંથી કોઈ વસ્તુ ખરીદી અને તમે તમારા ખેતરમાં ઉપયોગ કરતા નથી, તેને કહેવાય ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ. ક્લિયર બધા જ વિદ્યાર્થી મિત્રોને? હવે ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ જેને કહેવાય છે તો એના ઓપ્શન્સ આપ્યા છે. એ ઓપ્શન્સ ઉપર આપણે જોઈ જઈએ. પહેલું, શાકભાજીના પાક સાથે આંતરપાક ZBFM ના ઘટકોમાંનો એક છે. હા, શાકભાજીનો પાક પણ ZBFM અંતર્ગત ઉગાડવામાં આવે છે. રાઈટ. બીજી વસ્તુ, વાતાવરણના નાઇટ્રોજનને સ્થાયી કરીને પાકની ઉત્પાદકતા અને જમીનની ફળદ્રુપતામાં વધારો કરવામાં આવે છે. આ પણ વાત સાચી છે. બરાબર. એના અંતર્ગત ZBNF અંતર્ગત જે કંઈ ખેતી કરવામાં આવે છે, જે કંઈ ખાતર બનાવવામાં આવે છે, એમાં ઘણી બધી વસ્તુઓનો ઉમેરો કરવામાં આવે છે. જેમ કે સુકાઈ ગયેલા ફળ ફૂલ હોય, પાંદડા હોય વૃક્ષના, ગૌમૂત્ર હોય, ગૌ છાણ હોય, એ બધી જ વસ્તુઓને એક જગ્યાએ ભેગું કરવામાં આવે, એને ડમ્પ કરવામાં આવે અને પછી તેને સડાવવામાં આવે. એ સડી જાય પછી તેનો ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે તો એ નાઇટ્રોજન સ્થિરીકરણ થશે એનાથી. તો આ સ્ટેટમેન્ટ પણ સાચું છે. રાઈટ. બીજું જોઈએ, ત્રીજું સ્ટેટમેન્ટ જોઈએ કે ZBNFમાં વપરાતા ગોબર મૂત્ર આધારિત રચનાઓ અને વાનસ્પતિક અર્કને ખેડૂતોને ઇનપુટ ખર્ચ ઘટાડવામાં મદદરૂપ કરી છે. સાચી વાત છે. ખેડૂતો જે કાંઈ ખેતરની અંદર રાસાયણિક ખાતરો નાખતા અથવા તો રાસાયણિક કીટનાશકો નાખતા હતા તેનાથી ખેડૂતનો ખર્ચો વધતો હતો, કારણ કે એને માર્કેટમાંથી ખરીદવું પડે. 2, 5, 7 હજાર રૂપિયાના કીટનાશકો ખરીદે, 10, 20 હજારનું ખાતર ખરીદે તો એનો ખર્ચો થતો હતો. હવે જે આપણે અહીંયા ZBNF અંતર્ગત જે કંઈ ખાતર વાપરીએ છીએ, ખાતર બને કેવું? તો કે ગોબરનું અને ગૌમૂત્રનું. તે બંનેને ભેગું કરી અને એને સડાવીને એને વાપરવામાં આવે તો આ બધી વસ્તુઓ તો ખેડૂત પાસે પોતાના ખેતરમાં અવેલેબલ હોય અને તેનો જ ઉપયોગ કરીને એ વ્યક્તિ પોતાના જે પાક છે તેને રસાયણ આપવાનો અથવા તો ફળદ્રુપતા આપવાની કોશિશ કરશે. તો એ બધી વસ્તુ એના ખેતરમાં અવેલેબલ હોય તો માર્કેટમાંથી એને ખરીદવું નહીં પડે, તેનો ખર્ચો ઘટશે ને સામે પ્રોડક્શન તો છે જ, તો એની આવકમાં વૃદ્ધિ થશે, કારણ કે ખર્ચ આવક ઘટી ગયો ને. તો એના માટે એક આ વસ્તુ છે. તો સાચું છે સ્ટેટમેન્ટ. ચોથું જોઈએ
આ યોજના માત્ર જમીન ધારકોને જ લાગુ પડે છે અને આ વસ્તુ ખોટી નથી. જે લોકો પાસે જમીન ન હોય તે લોકો લીઝ ઉપર ખેતી કરતા હોય તો એ પણ ZBNF અંતર્ગત ખેતી કરી શકે છે, ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ અંતર્ગત. જેમ કે તમારી પાસે 100 વીઘાનું ખેતર છે, સમજી લો, બરાબર, આ લીઝ ફાર્મિંગ, બરાબર, 100 વીઘાનું ખેતર છે. કેટલું? આ 100 વીઘાનું ખેતર છે, 100 વીઘા. હવે આ 100 વીઘાનું તમારી પાસે ખેતર છે, તમે એના નાના નાના પાર્ટ પાડશો. કેટલા પાર્ટ પાડશો? તો કે નાના નાના 5 પાર્ટ પાડી નાખ. 1 2 3 1 2 3 4 ને 5, 1 2 3 4 ને 5. એક આડો આમ પાટો પાડી દેશો એટલે 10 વીઘાના 10 પાર્ટ પાડી નાખ આપણે. હવે તમારાથી એકલાથી 100 વીઘા ઉપર ખેતી થઈ શકે તેમ નથી. તો તમે શું કરશો કે આ જે 10 વીઘાવાળા 10 પાર્ટ છે ને એને તમે કોઈક તમારા મારા જેવા વ્યક્તિઓને પકડશો કે ભાઈ તારી પાસે ખેતી નથી, ઓકે, તું મારું ખેતર છે ભાડે લઈ જા 10 વીઘા. 10 વીઘા ખેતી હું તને જમીન ભાડે આપું, તારે જે ઉગાડવું હોય, જેમ ઉગાડવું હોય ઉગાડ. તારે દર વર્ષે મને 1 લાખ રૂપિયા ભાડું આપવાનું. કેટલું? 1 લાખ રૂપિયા. 1 લાખ ઉપર તારે જે કાંઈ ખર્ચો થાય એ ખર્ચો બરચો વાત કરીને જે કાંઈ પ્રોડક્શનમાં જે કાંઈમાં ગમે એટલામાં વેચાય, એ કરોડમાં વેચાય તો નફો તારો, અને 90,000માં વેચાય તો તારી ખોટી તારી. તો આ જમીન 10 વીઘા ભાડે જોતી હોય તો લઈ જા. તો આવી રીતના જમીન ભાડા ઉપર મળે જ છે. યુપી બિહારમાં બહુ મોટું ચલણ ચાલે છે. જે મોટા મોટા જમીનદારો છે તે નાના ખેડૂતો અથવા તો જેની પાસે જમીન નથી તેવા લોકોને ખેતી ભાડા ઉપર આપે છે. તો આવી તમે 10 વીઘાનો એક કટકો ભાડે લીધો ને એમાં તમે કંઈક વાવ્યું તો એ તમે ગમે તે પેટર્નથી ખેતી ઉગાડો અથવા તો ખેતી કરો, એની સાથે એને કંઈ લેવા દેવા જ નથી, રાઈટ? તો અહીં શું લખ્યું છે કે આ યોજના માત્ર જમીન ધારકોને જ લાગુ પડે? ના ભાઈ, એ વાત ખોટી છે. તો પહેલા 3 સ્ટેટમેન્ટ સાચા છે એટલે આપણો જવાબ શું થઈ જશે? 1 2 અને 3 આપણો જવાબ થઈ જશે. ZBNF બહુ નાનકડો કન્સેપ્ટ છે, એમાં કંઈ ખાસ છે નહીં. બસ આ જ બધી વસ્તુઓ છે કે ખેડૂતો છે પોતાના ખેતરના અંતર્ગત જે કંઈ વસ્તુ છે તેનો જ ઉપયોગ કરી અને ZBNF અંતર્ગત ખેતી કરી શકે છે. પછી એના નેગેટિવ પોઈન્ટ પણ છે કે જેમ કે અત્યારે સિંચાઈની સુવિધાની વાત કરવામાં આવે, જેમ કે તમે 10 વીઘાનો એક ખટકો લીધો છે, 10 વીઘાના કટકામાં તમે વાવેતર કર્યું, ચલો એવું માની લો, તો હવે આનામાં સિંચાઈ કરવું પડે એટલે પાણી પીવડાવવું પડે. તો પાણી પીવડાવવું પડે સિંચાઈ માટે, તો એ પાણી પીવડાવવા માટે તમે કંઈ બાલટી ભરીને થોડા રેડશો. એના માટે તમારે સબમર્સિબલ મોટર જોશે. તો સબમર્સિબલ મોટર ચલાવવા માટે તમારે વીજળીની જરૂરિયાત પડશે, તો એ ખર્ચ જ છે. ઓકે, અત્યારે જે કંઈ ખેડૂતો છે તે પશુપાલન ખૂબ ઓછું કરે છે. તો જે જરૂરિયાત છે જમીનની, એ જમીનની જરૂરિયાત માટે જે કાંઈ પેદાશો જોઈએ છે, જેમ કે ખાતર બનાવવા માટે ગૌમૂત્ર જોઈએ, ગાયનું છાણ જોઈએ, અર્ક જોઈએ, એ બધી જ વસ્તુઓ ક્યાંથી ભેગી કરશું, રાઈટ? હમણાં જ હું એક દિવસે ન્યૂઝ જોતો હતો અને ન્યૂઝની અંદર એવું કે ઉત્તર પ્રદેશની અંદર 600 થી 800 kg ગાયનું છાણ ચોરાઈ ગયું અને એ વ્યક્તિએ પોલીસમાં કેસ પણ કર્યો. રાતના એની ઘરની બહાર ઢગલો કરીને એ વ્યક્તિ સૂતો હોય તો કોક બહારથી આવી 2 ટ્રેક્ટર લઈને આવ્યું ને બધું જ ગાયનું છાણ હતું એ ભરી ગયા. તો હવે આની ચોરી પણ થવા માંડી. કારણ કે ZBNF ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગના હિસાબે લોકોને ગાયનું જે છાણ છે, ભેંસનું જે છાણ છે, એનું જે મૂત્ર છે તેની જરૂર પડે છે ખાતર બનાવવા માટે. તો આ બધા એના નેગેટિવ પોઈન્ટ છે કે ભાઈ આવી બધી વસ્તુને સાચવવી, એક જગ્યાએ એકત્રિત કરવી, એ બધી વસ્તુઓ મુશ્કેલી છે. તો આ બધા એના પોઝિટિવ પોઈન્ટ છે. આના જેવા જેના અમુક નેગેટિવ પોઈન્ટ પણ છે, રાઈટ? નેક્સ્ટ ક્વેશ્ચન્સ જોઈએ આપણે. નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ બહુ મહત્વનો કન્સેપ્ટ છે. ઘણી બધી પરીક્ષામાં ઘણી બધી વખત પ્રશ્ન પૂછાઈ ગયો અને આ કાયદો જે છે એ ખૂબ જ ઉપયોગી છે. નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ 2013 અંતર્ગત કરવામાં આવેલા જોગવાઈઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? પહેલું વિધાન, આ અધિનિયમે ટાર્ગેટેડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ TPDS કહેવાય, બરાબર, અંતર્ગત 75% સુધી ગ્રામીણ વસ્તીને અને 50% સુધી શહેરી વસ્તીને રાહત દરે અનાજ મેળવવા માટેની જોગવાઈ કરી છે. સ્ટેટમેન્ટ સાચું છે. ભાવ એક કેન્દ્ર સરકાર દ્વારા સમયાંતરે નિશ્ચિત કરવામાં આવે છે પરંતુ MSP થી વધવી જોઈએ નહીં. તો આ સ્ટેટમેન્ટ પણ કેવું છે? સાચું છે. ત્રીજું જોઈએ, તેમાં સૂચવેલ પોષક ધોરણો અનુસાર 14 વર્ષ સુધીના બાળકો એ પૌષ્ટિક આહાર મેળવવા અથવા ઘરે સીધું રાશન લઈ જવા હકદાર છે. આ સ્ટેટમેન્ટ પણ કેવું છે? સાચું છે, રાઈટ? તો આને આપણે બધી ડિટેલમાં જોઈ જઈએ. ફૂડ સિક્યુરિટી એક્ટ 2013ની અંતર્ગત ભારતની પાર્લામેન્ટે એક કાયદો પસાર કર્યો અને કાયદો પસાર કરીને એવું કહી દીધું કે ભારત દેશની અંદર કોઈ પણ વ્યક્તિ 2 ટાઈમની જે ભોજનની જરૂરિયાત છે ને એમાં કોઈ વ્યક્તિ ભૂખો રહેવો જોઈએ નહીં. આ તમને સ્ટેચ્યુટરી રાઇટ આપ્યો કહેવાય, કાયદાકીય હક. કયો કહેવાય? સ્ટેચ્યુટરી રાઇટ. અમુક હક બંધારણના હક હોય જેને બંધારણીય હક કહેવાય,
એ બંધારણની અંદર જ એક બીજા હક આવે કે જે મહત્વના છે. એ બીજા કયા? તો કે ફંડામેન્ટલ રાઇટ્સ કે જેને મૂળભૂત હક કહેવાય, કે જે ભાગ 3માં 12 થી 35ની વચ્ચે આપેલા છે. જેમ કે 6 થી 14 વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ 21A, તો એ તમારો બંધારણીય હક નો કહેવાય. એ કયો કહેવાય? તો કે બંધારણની અંદર આપેલો મૂળભૂત અધિકાર કહેવાય. જ્યારે મતદાન કરવાનો અને ચૂંટણી લડવાનો અધિકાર એ તમારો બંધારણીય હક કહેવાય. અનુચ્છેદ 325, અનુચ્છેદ 326 અંતર્ગત જ્યારે તમને કોઈ કાયદો પસાર કરી અને કોઈ હક આપવામાં આવે તો તેને સ્ટેચ્યુટરી રાઇટ અથવા તો કાયદાકીય હક કહેવાય. તો આ તે તમને નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ 2013 પસાર કર્યો અને એના દ્વારા તે તમને જે જમવાનો અધિકાર મળ્યો, એટલે કે તમને 2 ટાઈમ રાશન પહોંચાડવાનો જે અધિકાર આપવામાં આવેલો છે ગવર્મેન્ટનો, એ હક તમારો કેવો હક કહેવાય? તો ખાસ યાદ રાખજો, કાયદાકીય હક કહેવાય. કેવો? કાયદાકીય હક કહેવાય. ઇંગ્લિશમાં કહ્યું તો સ્ટેચ્યુટરી રાઇટ અને હિન્દીમાં કહ્યું તો વૈધાનિક હક. બરાબર, આગળ જોઈએ. આ કાયદો વર્ષ 2013માં લઈ આવ્યા. ઓકે, આનો ઉદ્દેશ્ય શું હતો? તો કે મનુષ્યને ભોજનની સુરક્ષા, પોષણની જે જરૂરિયાત છે એ એને મળી રહે અને ગરિમાપૂર્ણ જીવન જીવી શકે ભારત દેશની અંદર. એટલા માટે વર્ષ 2013ની અંદર આ કાયદો લઈ આવ્યો અને આ કાયદા અંતર્ગત કહી દીધું કે આમાં જે કંઈ ભાવ લેવામાં આવશે એ ભાવ સૌથી સસ્તા હશે. એટલે કે 3 રૂપિયા, 2 રૂપિયા અને 1 રૂપિયા. આ 3 યાદ રાખી દો. 3, 2, 1 ઊંધું ચાલવાનું. બરાબર, અત્યારે કહી દઉં 3 રૂપિયા, 2 રૂપિયા અને 1 રૂપિયો. આગળ જ આવશે રૂપિયા 3, રૂપિયા 2 ને રૂપિયા 1. રૂપિયા 3 લેખે કિલો, 1 કિલો 1 kg શું મળશે? ચોખા મળશે. યાદ રાખજો બધા જ વિદ્યાર્થી મિત્રો. રૂપિયા 2 લેખે શું મળશે? તો કે ઘઉં મળશે. શું મળશે? ઘઉં 1 કિલો. અને રૂપિયા 1 લેખે કોઈ મોટું અનાજ બીજું ગવર્મેન્ટ આપશે, મોટું અનાજ. તો આવી રીતના 3, 2 ને 1 આવી રીતના તમને અનાજ આપવામાં આવશે. એટલે કે વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ મળે. તો 5 કિલોમાં એને 2 કિલો ચોખા જોઈએ છે, 2 કિલો ઘઉં જોઈએ છે, 1 કિલો મોટું અનાજ જોઈએ છે. તને કેટલા દેવાના? 3 દુ 6 રૂપિયા આના થશે. બરાબર, 2 કિલો આ જોઈએ એટલે 4 રૂપિયા ઘઉંના થશે અને 1 કિલો આ લેશે એટલે 1 રૂપિયો આનો થશે. એટલે 6 4 10 ને 11 રૂપિયામાં એને 5 કિલો અનાજ મળશે. એક એક્ઝામ્પલ આપ્યું મેં તમને. તો આવી રીતના આ જે ફૂડ સિક્યોરિટી એક્ટ છે એના અંતર્ગત વ્યક્તિઓને અનાજ આપવામાં આવે છે. રાઈટ, ઓકે. આગળ જોઈએ આપણે કે સબસિડી વાળું ફૂડ મળશે અને સસ્તું અનાજ બધા જ વ્યક્તિઓને મળશે. હવે એની મુખ્ય વિશેષતા શું છે કાયદાની? તો એ જોઈએ કે આ કાયદામાં 75% ગ્રામીણ વસ્તીને અને 50% શહેરી વસ્તીને સમાવેશ કરી લેવામાં આવેલી છે, કે જે ભારત દેશની કુલ વસ્તીના મિત્રો 2/3 થાય છે. ખાસ યાદ રાખજો, આ સ્ટેટમેન્ટ આપણા પ્રશ્નમાં જે સ્ટેટમેન્ટ આપ્યું છે એમાં નથી આપ્યું. રાઈટ, 75% ગ્રામીણ વસ્તીનો કવરેજ થઈ જાય છે આના અંતર્ગત, એટલે કે સમાવેશ થઈ જાય છે. અને 50% શહેરી વસ્તી એવી છે કે જે આ કાયદા અંતર્ગત સરકાર પાસેથી 3 રૂપિયા લેખે, 2 રૂપિયા લેખે અને 1 રૂપિયા લેખે અનાજ લેવા માટે કાયદાની દ્રષ્ટિએ લાયક છે, કે જેને અનાજ આપવું પડશે ગવર્મેન્ટને. ઓકે, અને આ બધી 75% ગ્રામીણ અને 50% શહેરી એ બેનો કુલ કરીએ તો ભારત દેશની કુલ જનસંખ્યાના 2/3 એટલે 66% જેવા લોકો એવા છે કે જે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ 2013 અંતર્ગત સરકાર પાસેથી સસ્તા ભાવે અનાજ લેશે. લાભાર્થી વ્યક્તિને વ્યક્તિ દીઠ 5 kg, વ્યક્તિ દીઠ 5 kg મળશે. કુટુંબ દીઠ નહીં. તમારા કુટુંબની અંદર 4 વ્યક્તિ હોય તો 5 ચોક 20. 4 વ્યક્તિ હોય તો એક વ્યક્તિને 5 કિલો, તો 5 ચોક 20 કિલો અનાજ મળશે તમારા પરિવારને. એટલે કે વ્યક્તિ દીઠ 5 કિલોગ્રામ અનાજ મળશે. ને અનાજનો ભાવ શું રહેશે? તો કે રૂપિયા 3માં ચોખા, રૂપિયા 2માં ઘઉં અને રૂપિયા 1માં મોટું અનાજ કિલોગ્રામનો ભાવ છે. આવી રીતના અનાજ આપવામાં આવશે. આગળ જોઈએ, ગરીબીમાં પણ ખૂબ ગરીબ હોય, એટલે કે આ જે ગરીબ માટે છે, જે ભારત દેશની અંદર પુઅર લોકો કહેવાય, બરાબર, એના માટે છે. હવે આ ગરીબમાં પણ વધુ ગરીબ હોય, વધુ ગરીબ એટલે કે એવા ગરીબ કે જે લોકો 2 ટાઈમનું અનાજ લેવા માટેના જે કંઈ 25-50 રૂપિયા જોતા હોય ને આ અનાજ લેવા માટે, એ પણ એની પાસે ન હોય. એવા જે ગરીબ લોકો છે કે જેની પાસે પહેરવા કપડાં નથી, મકાન, પોતાના શરીરને ઢાંકવા માટે છત નથી અને ખાવાના પણ પૈસા નથી, એવા વ્યક્તિ જે છે કે જેને સૌથી વધારે ગરીબ કહેવામાં આવે છે, તેવા લોકોને અંત્યોદય અન્ન યોજના હેઠળ પરિવાર દીઠ 35 kg અનાજ આપવામાં આવશે. પરિવારની અંદર 3 સદસ્યો હોય તો પણ 35 kg, પરિવારની અંદર 7 સદસ્યો હોય તો પણ 35 kg અને પરિવારની અંદર 2 સદસ્યો હોય તો પણ 35 kg. એટલે કે વ્યક્તિ દીઠ કેટલો અનાજ આપવામાં આવશે? 35 કિલો, પરિવાર દીઠ કેટલો અનાજ આપવામાં આવશે? તો કે 35 કિલોગ્રામ સુધીનું અનાજ આપવામાં આવશે. એવી વાત કરવામાં આવેલી છે. પછી જ આ કાયદામાં આગળ વાત કરવામાં આવી કે જે કોઈ ગર્ભવતી મહિલાઓ છે, બરાબર, મહિલાઓ અને બાળકો ઉપર પણ વિશેષ પોષણનું ધ્યાન આપ્યું. એમાં પણ ખાસ કરીને જે કંઈ ગર્ભાવસ્થા દરમિયાન જે કંઈ મહિલાઓ છે અને એ મહિલાને બાળકનો જન્મ થઈ જાય એ પછી આ બધા કાયદા અંતર્ગત તો અનાજ મળશે જ. એના ઉપરાંત ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી રૂપિયા 6000, કેટલા? ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, જેને ડીબીટી કહેવાય,
સરકાર એ વ્યક્તિ એટલે કે મહિલા છે તેના ખાતાની અંદર નાખશે, પરંતુ એકી સાથે 6,000 રૂપિયા નહીં નાખે. યાદ રાખજો, 2,000 રૂપિયાના 3 કટકા કરવામાં આવશે. કેટલા? 2,000 રૂપિયામાં. એમાંય ગવર્મેન્ટે, અહીંયા હું નથી લખીને લેવો, પરંતુ તમને કહી દઉં છું કે એમાં પણ ગવર્મેન્ટે ઘણા બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન એડ કરી દીધા કે જો એ મહિલા 7મા મહિના પછી, એટલે કે બાળક માતા હોય એ 9 મહિના સુધી બાળકને પોતાના પેટમાં રાખે, તો 7મા મહિના પછી કન્ટિન્યુઅસલી મેડિકલ ઓફિસર પાસે ચેકઅપ કરાવતી હોવી જોઈએ. એ સરકારી હોય, પ્રાઇવેટ હોય, ડઝન્ટ મેટર, ગમે ત્યાં કરાવતી હોવી જોઈએ સ્ત્રી. ઓકે, એ બાળકનું ગર્ભાવસ્થા દરમિયાન ડૉક્ટર પાસે ચેકિંગ કરાવતી હોવી જોઈએ, પોતાનું હેલ્થ ચેકઅપ કરાવતી હોવી જોઈએ. પછી બાળકનો જન્મ થઈ જાય પછી બાળકને અમુક જે કંઈ રસીકરણ થઈ જાય પછી 2,000 રૂપિયા આપવામાં આવશે. એકવાર ડિલિવરી ટાઈમે 2,000 આપવામાં આવશે. એટલે આવી રીતના 3 કટકામાં અમુક શરતો મૂકેલી છે કે પહેલાં ચેકઅપ કરાવે ત્યારે 2,000, હોસ્પિટલમાં ડિલિવરી કરે તો બીજા 2,000, અને ત્રીજું બાળકનું ચેકઅપ કરાવે અને એને રેગ્યુલર પ્રમાણે જે કંઈ રસી મુકાવવાની હોય, પોલિયોની રસી છે, હવે કોવિડની રસી આવી ગઈ તો એ પણનો એનો સમાવેશ કરી દેશે ગવર્મેન્ટ. તો એ બધી જ વસ્તુ એ મહિલા પોતાના બાળક માટે કરશે તો એને 2,000ના 3 કટકા લેખે ગવર્મેન્ટ 6,000 રૂપિયા એના ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી જમા કરશે. ક્લિયર બધા જ વિદ્યાર્થી મિત્રોને એટલું? ઓકે, આ જ કાયદામાં આગળ શું જોગવાઈ કરી કે 14 વર્ષના બાળક સુધી નિર્ધારિત કરાયેલ માપદંડ અનુસાર પૌષ્ટિક ભોજન અપાશે ખાદ્યાન્નની આપૂર્તિમાં. એટલે કે 14 વર્ષના બાળક હોય, બરાબર, ત્યાં સુધી એ વ્યક્તિને, એ બાળકને જે કંઈ ભોજન છે એ ભોજન આપવામાં આવશે અને એને ઘરે લઈ જવું હોય તો પણ છૂટ આપવામાં આવેલી છે. આ જે ખાદ્યાન્ન છે એની આપૂર્તિ હોય, બરાબર, ખાદ્યાન્નની જે કાંઈ આપૂર્તિ થાય, એટલે કે ખાદ્યાન્ન ગવર્મેન્ટ તમને આ કાયદા અંતર્ગત પહોંચાડે છે. 3 રૂપિયા કિલે ચોખા, 2 રૂપિયા કિલે ઘઉં અને રૂપિયા 1 કિલે મોટું અનાજ. એના વગરનું 35 કિલો અંત્યોદય અન્ન યોજના અંતર્ગત આ તમને ગવર્મેન્ટે સ્ટેચ્યુટરી રાઇટ આપી દીધો, હક આપી દીધો. ઇન કેસ ગવર્મેન્ટ પોતે આ અનાજ પહોંચાડી નથી શકતી તો શું કરવાનું? તો ગવર્મેન્ટે એ જ વસ્તુનું સોલ્યુશન આ કાયદામાં જ કહી દીધું છે કે જો કોઈ પણ કારણોસર અમે તમારા સુધી અનાજનો જથ્થો પહોંચાડી શકતા નથી, એનું કારણ કોઈ પણ હોય, કારણ ડઝન્ટ મેટર. હવે કારણોની ચર્ચા કરી લઈએ એટલે તમને સમજાઈ જાય. જેમ કે હિમાચલ પ્રદેશ છે, ઉત્તરાખંડ છે. હવે તમને ખબર છે કે ત્યાં લેન્ડસ્લાઇડ બહુ થાય, બરાબર, આ રસ્તો જાય છે, અહીંયા ઉપર પહાડ હોય તો પહાડ આખો ઢસી આવે તો આ રસ્તો શું થઈ જાય? બ્લોક થઈ જાય. તો અહીંથી આગળ નહીં જઈ શકે. તો અહીંયા જે કંઈ ગામડાઓ છે, નાના નાના 8-10 ગામડાઓ, બરાબર, ત્યાંના લોકોને સરકારે અનાજ પહોંચાડવાનો વાયદો કરેલો છે. આ તો સ્ટેચ્યુટરી રાઇટ આપી દીધો. આ બધા વ્યક્તિઓ સરકાર વિરુદ્ધ ક્યાં જશે? કોર્ટમાં જશે. તો સરકારે શું કીધું? જો ઇન કેસ તમને અમે તમારું જે કંઈ રાશન છે પહોંચાડવામાં નિષ્ફળ નીવડીએ, એનું કારણ ગમે તે હોય, નેચરલ હોય, કુદરતી હોય કે કૃત્રિમ હોય, એને સાથે કોઈને કાંઈ લેવા દેવા નથી. અમે તમારા ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કરીશું, પરંતુ એના માટે એક શરત રાખી છે. કઈ? જનધન, આધાર, મોબાઈલ. જેમ ટ્રિનિટી જેને કહેવાય છે, જનધન, આધાર, મોબાઈલ. એટલે કે તમારું જનધન ખાતું ખોલેલું હોવું જોઈએ અથવા તો બેંકમાં એકાઉન્ટ હોવું જોઈએ, એની સાથે તમારું આધાર કાર્ડ લિંક હોવું જોઈએ, અને એ આધાર કાર્ડ ને જનધન ખાતું જેમાં લિંક થયું છે એ જનધન ખાતામાં તમારા મોબાઈલ નંબર પણ લિંક હોવા જોઈએ, જેથી કરીને અમે તમારા ખાતાની અંતર્ગત, જેમ કે તમે 35 કિલો અનાજ લ્યો છો, એના પૈસા તમારે 50 રૂપિયા જ દેવાના થતા હતા. તો અમે હિસાબ કરીશું કે ભાઈ અત્યારે આ વ્યક્તિ આટલા સમયથી સરેરાશ 10 કિલો ઘઉં લેતો હતો, 10 કિલો ચોખા લેતો હતો, 15 કિલો મોટું અનાજ લેતો હતો. બીજું ઓકે, તો હવે આમાં હિસાબ કરીશું કે મોટા અનાજ જે 15 કિલો લેતો હતો એક પરિવાર, તો એ મોટા અનાજનું 15 એટલે કે 100 રૂપિયાનું કિલો કંઈક અનાજ લેતો હતો, તો 1500 રૂપિયા એના થતા હતા. ચોખા માર્કેટની અંદર 110 રૂપિયાના મળે છે, તો આપણે એના ખાતામાં કેટલા નાખવાના થાય? તો કે 1100 એના. અને ઘઉં માર્કેટમાં 40-50 રૂપિયાના મળે છે, તો 500 રૂપિયા આના. સમજી ગયો? તો હવે આનો ગવર્મેન્ટ સરવાળો કરશે. 1500 ને 1100, 2600, 2600 ને 500, 3100 રૂપિયા. તો 3100 રૂપિયા ગવર્મેન્ટ તમારા ખાતામાં જનધન એકાઉન્ટ જે હોય, જેમ ટ્રિનિટી, એમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કરશે. એટલે કે માર્કેટમાં જે ભાવે જે અનાજ વેચાય છે એ ભાવે તમે 35 કિલો અનાજ લેતા હોય તો તમને 35 કિલો અનાજના પૈસા ગવર્મેન્ટ તમારા ખાતામાં ટ્રાન્સફર કરી દેશે. ગવર્મેન્ટ તમને અહીંયા એવું નહીં કહી શકે કે આ રોડ બ્લોક થઈ ગયો એમાં મારો શું વાંક. ભાઈ, તો તમારે હક નહોતો આપવો. 2013ની અંદર નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ લઈ આવીને કાયદો બનાવીને એક સ્ટેચ્યુટરી રાઇટ આપી દીધો. હવે હક મળ્યા પછી તમે પાછળ હટી શકતા નથી. ક્લિયર બધા જ વિદ્યાર્થી મિત્રોને? એટલે સરકારે આ કાયદા અંતર્ગત જ કહી દીધું કે જો અમે ઇનકેસ તમારા સુધી અનાજ પહોંચાડવામાં નિષ્ફળ નીવડીએ તો ચિંતા ન કરતા અમે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કરશું. અને એ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર અંતર્ગત તમારા એકાઉન્ટની અંદર માર્કેટની અંદર જે કંઈ વેલ્યુ હશે એ વેલ્યુ અનુસાર તમારા ખાતામાં પૈસા જમા કરાવી દેશું, અને તમે એ પૈસાનું મોટું અનાજ ખરીદી શકશો, અને મોટું અનાજ ખરીદી અને તમે તમારું ઘરનું જે કંઈ જીવન ધોરણ છે એ ચલાવી શકશો. એટલે કે તમારા ઘરની અંદર કોઈ ભૂખ્યું રહેશે નહીં. રાઈટ?
ઓકે, આ જ કાયદા અંતર્ગત પારદર્શિતા અને જવાબદેહીતા લઈ આવવા માટે ઘણા બધાના કાર્યો કરવામાં આવેલા છે, જેમ કે સૂચના ટેકનોલોજીનો ઉપયોગ કરવો, બરાબર, કે ભાઈ ગવર્મેન્ટની જે કાંઈ વસ્તુ થશે, નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ અંતર્ગત કેન્દ્ર સરકાર ખરીદી કરશે અનાજની, કેન્દ્ર સરકાર પછી ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને આપશે, ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા બધા રાજ્યોને આપશે. આપણે એનો ચાર્ટ જ દોરી લઈએ જેથી કરીને તમને ભૂલાઈ ન જાય. જો સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એની ખરીદી કરશે અનાજની માર્કેટમાંથી ખરીદી કરીને કોને આપશે? તો કે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ને એફસીઆઈને આપશે. એફસીઆઈ આ જ બધી ખરીદી જે છે એ પોતાના ગોડાઉનમાં સાચવશે. ક્યાં સાચવશે? ગોડાઉનમાં સાચવશે. ઇન બિટવીન રાજ્ય સરકારોને પહેલા જ સેન્ટ્રલ ગવર્મેન્ટે કહી દીધું હતું કે રાજ્ય સરકારો પોતાના રાજ્યની અંદર જે કંઈ ગરીબ લોકો છે એ ગરીબ લોકોની ઓળખ કરશે. કોણ કરશે? તો કે રાજ્ય સરકાર. ઓકે, એને ઓળખ કેવી રીતના કરી? તો કે રાશન કાર્ડના આધારે. રાશન કાર્ડમાં બે ભાગ પડ્યા, એપીએલ અને બીપીએલ, અબોવ પોવર્ટી લાઇન અને બિલો પોવર્ટી લાઇન. તો બીપીએલ વાળાને બધાને આ અનાજ મળશે એવું ગવર્મેન્ટે કહી દીધું. રાજ્ય સરકાર પાસેથી આંકડા મગાવશે. સેન્ટ્રલ ગવર્મેન્ટ કોણ મગાવશે? સેન્ટ્રલ ગવર્મેન્ટ. એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ આ રાજ્ય સરકારો પાસેથી આંકડા મગાવશે, એ પ્રમાણે ફૂડની ખરીદી કરશે. એ ફૂડ કોને આપશે? તો કે એફસીઆઈને આપશે કે આ બધું અનાજ સાચવો. ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એ અનાજ પોતાના ગોડાઉનમાં સાચવશે. જેવા આંકડા આવ્યા અને રાજ્યની અંદર ખબર પડી કે આ રાજ્યને એટલું અનાજ જોશે તો એ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને ગવર્મેન્ટ એક ચિઠ્ઠી મોકલશે બાય મેલ, કારણ કે સૂચના ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો છે. કોઈ પણ વસ્તુ ટાળ ટપાલથી નહીં થાય, સીધો મેલ મોકલવામાં આવશે. મેલની અંદર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના જે કંઈ ખાતાઓ હશે, મિનિસ્ટ્રી હશે, તેમાં હસ્તાક્ષર હશે મિનિસ્ટરના, એ જશે કોની પાસે? એફસીઆઈ પાસે. એફસીઆઈ એ રાજ્યનો કોન્ટેક્ટ કરીને એમ કહેશે કે તમારા નામના 50 ખટારા ઘઉં ભરી અને ગુજરાત રાજ્ય માટે રવાના કરું છું, તમે સાચવી લેજો. પછી ગુજરાત સરકારની જવાબદારી આવે તો ગુજરાત સરકાર શું કરશે? તો કે ડિસ્ટ્રિક્ટ લેવલે મોકલશે. ડિસ્ટ્રિક્ટ લેવલેથી જશે ક્યાં? તો કે તાલુકા લેવલે. તાલુકા લેવલે ગોડાઉન ભરાશે, એ રાજ્ય સરકારો અંતર્ગત આવશે. એટલે કે 50 ગુજરાતમાંથી ડિસ્ટ્રિક્ટમાંથી તાલુકામાંથી પછી પીડીએસ સિસ્ટમ કહેવાય, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, પીડીએસ સ્ટોર, સસ્તા અનાજના જે સ્ટોર હોય ત્યાં આવશે અને ત્યાંથી તમારા મારા જેવા લોકો લાઈનમાં ઊભા રહી અંગૂઠો મારી અને સસ્તું અનાજ લઈ આવશે. તો આ એક આખી પ્રોસેસ ચાલે છે આની. તો ગવર્મેન્ટે એવી જોગવાઈ કરી દીધી છે કાયદા અંતર્ગત કે આવી રીતના ચાલશે. તો એના માટે જે કંઈ ટેકનોલોજી વપરાશે એ સૂચના ટેકનોલોજી વપરાશે, જેથી કરીને આમાં ભ્રષ્ટાચાર ન થાય. તમે બધા જ વિદ્યાર્થી મિત્રોએ નાયક મૂવી જોયું હશે. એમાં નાયક જે હીરો હોય એ એક જગ્યાએ રેડ પાડવા જાય છે, મુખ્યમંત્રી બને, વન ડેનો સીએમ બને ત્યારે, બરાબર. અને એ જ્યારે રેડ પાડવા જાય છે સસ્તા અનાજની દુકાને જ જાય છે. તો સસ્તા અનાજની દુકાને જાય તો બે બાજુ ત્રાજુ હોય તો એક બાજુ લોચુંબક ચોટાડી દી 500 ગ્રામનું, અને 5 કિલો ઘઉં લ્યો તો તમને કેટલા મળે? 4.5 કિલો જ મળે. ઓકે, પેટ્રોલ ઓલા કેરોસીન ભરવાના જે કાંઈ ઓલા લીટરી આવતા હોય એમાં નીચેથી કાણું પાડી દે, એટલે ઊંચું કરી નાખે કે ઉપરથી ભરો તો અડધો લીટર જાય, નીચેથી ભરો તો અડધો લીટર જાય. ઓલો મજાક કરે કે ઉપર से भी डालो इधर से भी डालो, दोनों साइड से एक सरखा ही मिलेगा आपको. વર્લ્ડ કપ, બરાબર. તો એવી એક બાબત કરી નાખી લોકોએ. તો એના માટે ગવર્મેન્ટે કહી દીધું કે પારદર્શિતા, ભ્રષ્ટાચાર ઘટાડવા માટે આપણે ઓનલાઈન જ અંગૂઠો મારીને લઈ જાય, કોઈનું ખોટું થશે નહીં. ઇલેક્ટ્રિક કાંટો વાપરવાનો, જે વ્યક્તિ અંગૂઠો ન માર્યો હોય એ મહિનાનું અનાજ એના રાશન કાર્ડમાં ગણાશે નહીં. એટલે કે જે પીડીએસ સ્ટોર વાળો હશે એને પાછું ક્યાં મોકલી દેવાનું? તો કે તાલુકામાં મોકલી દેવાનું, તાલુકાવાળો જિલ્લાને મોકલી દે, ત્યાં સચવાઈએ. ફરી વખત પાછું થાય તો પાછું એ પ્રોસેસમાં એડ કરી દેવામાં આવે છે. ફરજિયાતપણે એફસીઆઈ એટલે કે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને રાજ્ય વચ્ચે સૂચનાની લેવડ દેવડ કરવાની જ. ફરજિયાતપણે રાજ્ય સરકારે એફસીઆઈ જોડે પોતાના સૂચનાની લેવડ દેવડ કરવાની કે કેટલા લાભાર્થી છે, કયા લાભાર્થી અનાજ લીધું છે, કયા લાભાર્થી અનાજ નથી લીધું, અને એના માટે સૂચના ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો, જેથી કરીને પારદર્શિતા આવશે અને જવાબદારીતા વધશે. કે ભાઈ સેન્ટ્રલ ગવર્મેન્ટે કહી દીધું કે અમે આપી દીધું ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને એટલે અમે છૂટા, હવે અમારી જવાબદારી નહીં. દર વખતે તમે ડોસનો ઠોકલો અમારા ઉપર જ ન ઢોળો. નીચેના જે કર્મચારીઓ છે ભ્રષ્ટાચાર કરે છે, જે પારદર્શિતા નથી જણાવતા, તેને પકડો. એમાં રાજ્ય સરકારો પણ સમાવેશ હોઈ શકે. તો રાજ્ય સરકારો પણ ભ્રષ્ટાચાર કરી શકે છે, એટલે ડાયરેક્ટ કેન્દ્ર સરકાર ઉપર ઢોળી દેવાનું નહીં. ઓકે, એફસીઆઈ પાસે રાજ્યનું હોઈ ગયું, પછી કેન્દ્ર સરકાર છૂટી, પછી રાજ્ય સરકારને જોવાનું છે કે પોતાના રાજ્યના નાગરિકને અનાજ પહોંચાડવું, કેવી રીતના પહોંચાડવું, એને ક્યાં સાચવવું, એ કોને જોવાનું છે? તો કે રાજ્યની જવાબદારી આવશે. ખરીદીથી ગ્રાહક સુધી બધી જ જાણકારી રાખવાની. એટલે કે જે વ્યક્તિ ખરીદે છે, એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટના જે અધિકારીઓ ખરીદે છે ત્યારથી લઈને જ્યાં સુધી ગ્રાહકને પહોંચે છે ત્યાં સુધીની બધી જ માહિતી ડિજિટલી રાખવાની, અને બધી જ માહિતીનું એક વિશ્લેષણ કરવામાં આવશે કે ભાઈ પહોંચ્યું છે કે નથી પહોંચ્યું ખરેખર. તો એની પણ આ કાયદા અંતર્ગત જોગવાઈ કરી દીધી. અને અત્યારે તમને ખબર જ છે કે વન નેશન વન રાશન કાર્ડ સ્કીમ ચાલી રહી છે, કે જેના અંતર્ગત યુપી બિહારના જે કંઈ મજદૂરો છે અથવા તો ગુજરાત રાજ્યનો કોઈ વ્યક્તિ યુપી બિહાર કામ કરવા ગયો તો એવા વ્યક્તિઓને, ગુજરાત રાજ્યના વ્યક્તિને યુપી બિહારની અંતર્ગત આ વન નેશન વન રાશન કાર્ડ અંતર્ગત ઉત્તર પ્રદેશમાંથી અનાજ મળી જશે. તો એક બહુ સારી યોજના છે કે જેથી કરીને હજારો વ્યક્તિ છે જે ભારત દેશના
અત્યાર સુધી ભૂખે રહેતા હતા અને એને અનાજ નહોતું મળતું, તો હવે એ વ્યક્તિઓને બધાને અનાજ મળવાની શરૂઆત થઈ જશે. તો આપણે આપણા પાછા પ્રશ્ન ઉપર આવીએ કે આ અધિનિયમ એ ટાર્ગેટેડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ TPDS અંતર્ગત 75% સુધી ગ્રામીણ વસ્તી અને 50% સુધી શહેરી વસ્તીને રાહત દરે અનાજ આપવાની વાત કરે છે. સાચી વાત છે. અને કુલ વસ્તીના કેટલા થશે? તો કે 2/3 ટકાવારીમાં જોઈએ તો 66%. ભાવ એક કેન્દ્ર સરકાર દ્વારા સમયાંતરે નિશ્ચિત કરવામાં આવે છે, પરંતુ MSP થી વધવા જોઈએ નહીં. આ વસ્તુ સાચી છે. તેમાં સૂચવેલ પોષક ધોરણો અનુસાર 14 વર્ષ સુધીના બાળકોને પૌષ્ટિક આહાર મેળવવાને અથવા ઘરે સીધું રાશન લઈ જવા માટે હકદાર છે. આ સાચી વાત છે. તો આ ત્રણ સ્ટેટમેન્ટ કેવા છે? સાચા છે. ક્લિયર બધા જ વિદ્યાર્થી મિત્રોને? ચલો આગળ વધીએ આપણે. હવે ઇકોનોમીનો એક કન્સેપ્ટ લઈ લઈએ. કેપિટલ ગેઇન ટેક્સ, મૂડી લાભ કર વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? મૂડી લાભ કર એ જ્યારે રોકડ તેની મૂળ ખરીદ કિંમત કરતાં ઊંચી કિંમતે વેચવામાં આવે છે ત્યારે તેને નફો મળે છે, તેને કહેવાય. સાચી વાત છે. બીજું, મૂડી લાભ કર એ ત્યારે જ લાગે છે જ્યારે અકસ્માત એટલે જે કાંઈ કેપિટલ હોય એ વેચાય ત્યારે જ. સાચી વાત છે. સામાન્ય રીતે જો કેપિટલ એ 24 માસથી ઓછા સમય ગાળાની માલિકી ધરાવતી હોય, એટલે કે 24 મહિનાથી ઓછા સમયની માલિકી ધરાવતી હોય તો તેને વેચવાથી મળતો લાભ એ ટૂંકા ગાળાનો મૂડીકર લાભ તરીકે ગણવામાં આવે છે. સાચી વાત છે. તો ડી જવાબ થઈ જશે. હવે જો અહીંયા છે ને કન્ફ્યુઝ ન થતા હું અહીંયા સમજાવી દઉં તમને. કેપિટલ ગેઇન ટેક્સ છે ને બે પ્રકારનો હોય. એક તો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ હોય અને એક લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ હોય. પરંતુ એની પહેલા કેપિટલ શું છે ને એ જોઈ લઈએ એટલે આપણે બધું સમજાઈ જશે. કેપિટલ કોને કહેવામાં આવે? એટલે આ રાજધાનીની વાત નથી કરતા, મૂડીગતની. આ ઇકોનોમીનો ટર્મ છે કેપિટલ. કેપિટલ એટલે કે બિલ્ડિંગ. તમે કોઈ એક બિલ્ડિંગ ખરીદો, તમે એક જમીનનો ટુકડો ખરીદો 10 વીઘાનો, અથવા તો પ્લોટ ખરીદો મકાનનો, ઘર બનાવવા માટે તો ઘર ખરીદવું, વાહન લીધું, પેટન્ટ લીધેલી છે કોઈ ધંધા માટે અથવા તો ટ્રેડમાર્ક લીધેલો છે અને એ જ ધંધો કરવા માટે મશીનરી લીધેલી છે, અથવા તો તમે ઘરેણા લીધા છે. હવે કોઈ પણ વસ્તુ અંતર્ગત તમે પૈસાનું રોકાણ કર્યું મિત્રો, અને આ રોકાણ કરતા તમે બિલ્ડિંગ લીધી હતી, આખી બિલ્ડિંગ 10 લાખ રૂપિયાની એક બિલ્ડિંગ લીધી 3 માળની, એવું માની લો. 1, 2 અને 3 આ 3 માળની બિલ્ડિંગ 10 લાખ રૂપિયામાં તમે લીધી. હવે તમે 2 વર્ષ રાખી. એ 2 વર્ષ રાખતા જમીનની અંદર પાછો માર્કેટની અંદર ફુગાવો આવ્યો. આ 10 લાખના થઈ ગયા 15 લાખ. કેટલા? 15 લાખ. તો 15 લાખ થઈ ગયા તો તમને ફાયદો કેટલાનો થયો આ બિલ્ડિંગમાં? તો કે 5 લાખનો. આ 5 લાખ રૂપિયા તમે કોઈ વસ્તુ લીધી હતી અને એ વસ્તુ 2 વર્ષ પછી વેચી તો તમને ફાયદો થયો. તો આના ઉપર કેપિટલ ગેઇન ટેક્સ લાગશે 10%, 12%, 15%, જેવો સ્લેબ હશે એવો. તો તમારી પાસે જે કાંઈ વસ્તુ છે, જેવી કાંઈ વસ્તુ તમે ખરીદો છો એ કેપિટલ કહેવાતી હશે અને એના ઉપર કેપિટલ ગેઇન ટેક્સ લાગશે જો નફો થશે તો. ક્લિયર બધા જ વિદ્યાર્થી મિત્રોને? હવે કેપિટલમાં કઈ કઈ વસ્તુ આવે? તો કે જમીન આવે, ઘર આવે, વાહન આવે. જો કે વાહનમાં તો બહુ ઓછું થાય કે જૂનું લઈને પાછું વેચો તો તમને નફો થાય, બાકી એમાં તો ઘસારો કાઢે એટલે ભાવ ઘટે જ. પેટન્ટ છે, કોઈ ટ્રેડમાર્ક છે, કોઈ ધંધો કરતા હોય એના માટે તમે એની પેટન્ટ લઈ લીધી હોય, તમે કંઈ ઇનોવેશન કર્યું ને એની પેટન્ટ લઈ લીધી, એ પેટન્ટના રાઇટ્સ હોય જે વેચાય તો એ વેચો અને એના ઉપર તમને નફો થાય તો એ પણ કેપિટલ ગેઇન ટેક્સ અંતર્ગત આવશે. કોઈ ટ્રેડમાર્ક લીધેલો હોય અને ટ્રેડમાર્ક વેચી નાખો તમે તો પણ તેના ઉપર તમને નફો થશે તો એના ઉપર કેપિટલ ગેઇન ટેક્સ લાગશે. કોઈ મશીનરી લીધી હોય, કોઈ કારખાનું ખોલવા માટે મશીનરી લીધી હોય જેને, અને એ મશીનરીને તમે થોડાક સમય પછી વેચો તો એમાં તમને કંઈ નફો થાય તો એના ઉપર પણ તમને કેપિટલ ગેઇન ટેક્સ લાગશે. સોનું ઘરેણા બનાવવા માટે તો સોનું લીધું હોય તો એ ઘરેણા બનાવવા માટે તો એ પણ વેચશો. 40,000નું લીધું હોય તોલું ને 50,000નું વેચો તો તોલે 10,000નો ફાયદો થયો તો એના ઉપર પણ કેપિટલ ગેઇન ટેક્સ લાગશે. હવે તમને એક વસ્તુ અહીંયા થશે કે સરે કાં શેર માર્કેટના એક્ઝામ્પલ ન લીધું, કારણ કે આ પ્રશ્ન એ ટાઈપનો છે. શેર માર્કેટની અંદર શેર, બોન્ડ, ડિબેન્ચર ખરીદો, બરાબર, અને એ પણ વેચો અને ખરીદો ત્યારે ખરીદો અને પછી નફો થાય ત્યારે વેચો તો એના ઉપર પણ કેપિટલ ગેઇન ટેક્સ લાગે. પરંતુ એના માટે કેપિટલ ગેઇન ટેક્સ શોર્ટ ટર્મ માટે 12 મહિનાનો નિયમ છે અને લોંગ ટર્મ તો કાઢી જ નાખ્યું. તો શોર્ટ ટર્મ જ્યારે 12 મહિનાથી ઓછો હોય, બરાબર, અને વેચી નાખો તો તમારે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ દેવાનો. 12 મહિનાની ઉપર થઈ ગયું પછી તમને શેર માર્કેટની અંદર શેર વેચવા ગયા, બોન્ડ વેચવા ગયા, ડિબેન્ચર વેચવા ગયા, ઝીરો કૂપન બિયર બોન્ડ વેચવા ગયા અને એના ઉપર એક પણ પ્રકારનો આવો ગેઇન ટેક્સ લાગશે નહીં. આ જે શેર માર્કેટનું છે એનો નિયમ કેવો છે? તો કે 12 મહિનાનો. પરંતુ આપના પ્રશ્નમાં 24 મહિનાવાળું પૂછ્યું છે એટલે આપણે એનું એક્ઝામ્પલ અહીંયા લેતા નથી, છતાંય સમજાવી દીધું. ચલો, કેપિટલ ગેઇન ટેક્સના 2 પાર્ટ પડે, એક તો શોર્ટ ટર્મ ને લોંગ ટર્મ. હવે 2 વર્ષ કે તેથી ઓછા સમય માટે આવી બધી વસ્તુઓ તમે તમારી પાસે રાખો. કઈ? મકાન છે, પ્લોટ છે, ઘરેણા છે,
મશીનરી છે, ટ્રેડમાર્ક છે, 2 વર્ષ કે તેથી ઓછા સમય માટે, અને મહિનામાં જોવા જાવ તો કેવા આવશે? 24 મહિના. કેટલા? 24 મહિના. 24 મહિનાથી ઓછી તમે આવી કોઈ વસ્તુ રાખીને વેચી દો અને તમને જો નફો થાય તો તમારે કેપિટલ ગેઇન ટેક્સ દેવાનો. ઓકે, એવી જ રીતના જે 24 મહિના કે તેથી વધારે રાખી અને વેચો ને તમને નફો થાય તો એના ઉપર તમારે કેપિટલ ગેઇન ટેક્સ દેવાનો, પરંતુ એ કેપિટલ ગેઇન ટેક્સને કહેવાય લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ. જ્યારે 24 મહિના કે તેથી ઓછો સમય રાખી હોય અને એ વસ્તુ તમે વેચો ને તમને નફો થાય તો એના ઉપર લાગતા કરને કહેવામાં આવે છે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ. બહુ ઇઝી કન્સેપ્ટ છે, કાંઈ સમજવા જેવું છે જ નહીં. તો હવે પાછા પ્રશ્ન ઉપર આપણે જઈએ. કેપિટલ ગેઇન ટેક્સ વિશે નીચેનામાંથી કયા કયા વિધાનો સાચા છે? પહેલું, મૂડી લાભ એ જ્યારે રોકાણ તેની મૂળ ખરીદ કિંમત કરતાં ઊંચી કિંમતે વેચવામાં આવે, એટલે કે તમે કોઈ વસ્તુ ખરીદી હોય એની કિંમત રૂપિયો હોય અને એના કરતાં ઊંચી કિંમતે વેચો, એટલે કે 5 રૂપિયામાં વેચો તો તમને 4 રૂપિયાનો નફો થયો. એ 4 રૂપિયાના નફા ઉપર લાગતા કરને શું કહેવામાં આવે છે? કેપિટલ ગેઇન ટેક્સ અથવા તો મૂડી લાભ કર. આ સ્ટેટમેન્ટ સાચું છે? તો હા, સાચું છે. મૂડી લાભ કર એ ત્યારે જ લાગે જ્યારે કેપિટલ વેચાય. હા, સાચી વાત છે, કારણ કે જ્યારે તમે ખરીદો ત્યારે તમને નફો થાય જ નહીં, બરાબર ને? કોઈ વસ્તુ ખરીદતા હોય સીધો થોડો નફો થાય. એ ખરીદ્યા પછી તમે એને વેચો તો નફા ખોટની ખબર પડે. તો ખરીદો ત્યારે જ લાગે. હા, વસ્તુ સાચી છે. સામાન્ય રીતે જો કેપિટલ એ 24 માસથી ઓછા સમયગાળાની માલિકી ધરાવતી હોય તો તેને વેચવાથી મળતા લાભને ટૂંકા ગાળાનો મૂડી લાભ કર એટલે કે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ તરીકે ઓળખવામાં આવે છે. હા, આ વાત પણ સાચી છે. તો જોઈએ ઓપ્શન્સમાં શું આવી જશે? ડી 1, 2 અને 3 સ્ટેટમેન્ટ સાચા છે. જો કોઈ વિદ્યાર્થી મિત્રોના કેપિટલ ગેઇન ટેક્સ અને નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ એ બેમાં કંઈ પણ પ્રોબ્લેમ હોય તો કમેન્ટ કરજો, હું શ્યોરલી જવાબ આપી દઈશ તમને એમાં. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે. ડબલ ટેક્સેશન અવોઇડન્સ અગ્રીમેન્ટ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? પહેલા તાને આપણે સમજી લઈએ. ડબલ ટેક્સેશન અવોઇડન્સ અગ્રીમેન્ટ. ડબલ ટેક્સેશન અવોઇડન્સ અગ્રીમેન્ટ ભારત દેશનો આ ભારત દેશ છે એવું માની લ્યો. ચલો, બરાબર. ભારત દેશનો નાગરિક, ક્લિયર. અહીં નીચે એક દેશ છે ઓસ્ટ્રેલિયા ગયો. ક્યાં ગયો? ઓસ્ટ્રેલિયા. હવે ભારત દેશનો નાગરિક તો આપણે લઈ લઈએ મુકેશભાઈ અંબાણી. મુકેશ અંબાણી એ પોતાનો ધંધો કરવા માટે ક્યાં ગયા? તો કે ઓસ્ટ્રેલિયામાં ગયા. ક્યાં ગયા? ઓસ્ટ્રેલિયામાં. ઓસ્ટ્રેલિયામાં જઈને એને કંપની સ્થાપી, બરાબર. એ કંપની સ્થાપી, કંપનીએ વેપાર કર્યો, વસ્તુ વેચી ઓસ્ટ્રેલિયામાં, એને 5000 કરોડ રૂપિયાનો નફો થયો. રૂપિયા 5000 કરોડનો નફો કોને થયો? તો કે મુકેશભાઈ અંબાણીને થયો. આને 5000 કરોડનો જ નફો થાય, આને 100, 200, 500 રૂપિયાનો નફો ન થાય, રાઈટ? આને 5000 કરોડનો નફો થયો મુકેશભાઈ અંબાણીને. હવે આ 5000 કરોડ રૂપિયા ઉપર ભારત સરકાર એમ કહેશે તું ભારત દેશનો નાગરિક છો, તારે ટેક્સ અહીંયા દેવાનો. ઓસ્ટ્રેલિયા વાળું એમ કહેશે ભાઈ તે નફો ક્યાં કર્યો? તમારા દેશમાંથી કર્યો, 2 જગ્યાએ ટેક્સ દે. હા, મુકલો મુંજાણો, સોરી મુકેશભાઈ મુંજાણા, કે અહીંયા દેવો ક્યાં ટેક્સ મારે? ભારતમાં દઉં કે ઓસ્ટ્રેલિયામાં દઉં? તો હવે આના માટે સરકાર એક એગ્રીમેન્ટ લઈ આવ્યા છે, ડબલ ટેક્સેશન અવોઇડન્સ અગ્રીમેન્ટ. વિશ્વનો કોઈ પણ દેશનો નાગરિક બીજા દેશમાં જઈને ધંધો વ્યાપાર કરે તો બંને દેશે એની પાસેથી ટેક્સ નહીં માગવાનો, ગમે તે એક જ દેશ ટેક્સ લેશે. અને એ અગ્રીમેન્ટ ભારત દેશ જે કોઈ દેશ સાથે કરે છે તેની સવલતો મુજબ કરે છે, રાઈટ? હવે હું તમને એક બીજું એક્ઝામ્પલ આપું. એક તો આ કારણ છે, બીજું મોરેશિયસ જેવા દેશો છે કે જે દેશો ટેક્સ હેવન કન્ટ્રી કહેવાય, કે જ્યાં કેપિટલ ગેઇન ટેક્સ જેવું કંઈ છે જ નહીં, કેપિટલ ગેઇન ટેક્સ કંઈ છે જ નહીં. તો ભારત દેશના લોકો ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરશે? મોરેશિયસની અંદર. ત્યાં નફો થશે, ત્યાં કેપિટલ ગેઇન ટેક્સ દેવાનો નથી, ભારત દેશની અંદર પૈસા લઈ આવશે હવાલા થ્રુ, ગમે એના થ્રુ, અને પોતે જલસા કરશે. અને ભારત દેશમાં ટેક્સ નહીં દેવાનો ને, આ તો ટેક્સ હેવન હતું. ભારત દેશનો નાગરિક છે તો એ ભારત દેશ આ મોરિશિયસ દેશ સાથે કોન્ટ્રાક્ટ કરી દેશે. જો તમારા દેશમાં નથી લેવાતા, નાગરિક અમારો છે, રોયકા ન્યા, તમે ટેક્સ ન લ્યો તો કાંઈ નહીં, અહીંયા આવશે એટલે અમે 10% લેવું. અથવા મોરિશિયસનો નાગરિક ભારત દેશની અંદર વેપાર કરવા આવશે અને ભારત દેશની અંદર અમુક કર લાગે છે, જેમ કે કેપિટલ ગેઇન ટેક્સ ભારત દેશની અંદર લાગે છે, રાઈટ? ભારતની અંદર કેપિટલ ગેઇન ટેક્સ લાગે છે, જ્યારે મોરિશિયસની અંદર લાગતો નથી. તો મોરિશિયસ તમે ન લ્યો તો કાંઈ નહીં, તમારો નાગરિક ભારત દેશની અંદર વ્યાપાર કરવા આવ્યો, એને કંઈક વસ્તુ ખરીદી અને એ વસ્તુ વેચી, એને કંઈ નફો થયો તો અમે એની પાસેથી 10% કેપિટલ ગેઇન ટેક્સ લઈ લેવું. તો મોરિશિયસ એમ ન કહી શકે કે ના અમારા નાગરિક પાસેથી ન લ્યો, કારણ કે અમે નથી લેતા.
હા, પણ એક વસ્તુ થઈ શકે કે બે જગ્યાએ ન ભરવો પડે એને, એટલા માટે ડબલ ટેક્સેશન અવોઇડન્સ અગ્રીમેન્ટ લઈ આવ્યા છે. કે મુકેશભાઈ છે એને ઓસ્ટ્રેલિયામાં ટેક્સ ભરવો પડે અને ભારતમાં ભરવો પડે તો એ નુકસાનીમાં જાય ને. તો બે જગ્યાએ એને ટેક્સ ન ભરવો પડે એટલા માટે ડબલ ટેક્સેશન અવોઇડન્સ અગ્રીમેન્ટ લઈ આવ્યા. અને ભારત દેશે હવે વિશ્વના 80 થી વધારે દેશો સાથે આ અગ્રીમેન્ટ કરીને રાખ્યો છે. કેટલા દેશો? 80 થી વધારે દેશો સાથે. કે ભારત દેશનો નાગરિક એવા 80 દેશોની અંદર વેપાર કરવા જશે તો એને ત્યાં ટેક્સ ભરશે તો અહીંયા નહીં ભરવાનું, અહીંયા ભરે તો ત્યાં નહીં ભરવાનું. અથવા એ 80 દેશોમાંથી કોઈ નાગરિક ભારત દેશમાં વેપાર કરવા આવશે તો અહીંયા ટેક્સ ભરશે તો એને એના દેશમાં નહીં ભરવો પડે. હવે એ એગ્રીમેન્ટ ઉપર ડિપેન્ડ કરે ભારત દેશે કોઈ દેશ સાથે કેવો આ ડબલ ટેક્સેશન અવોઇડન્સ અગ્રીમેન્ટ કર્યો છે અને એમાં કેવી શરતો મૂકી છે. એ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એગ્રીમેન્ટ હોય એના અંતર્ગત ને એના ઉપર એ ડિપેન્ડ કરે છે. આ બેઝિક કન્સેપ્ટ છે. તો એના રિલેટેડ જે એક પ્રશ્ન પૂછવામાં આવેલો છે એ પ્રશ્ન જોઈએ, રાઈટ, કે તેનો મુખ્ય હેતુ એ આ દેશમાં કરદાતાઓએ એક જ આવક ઉપર 2 વખત કર ચૂકવે તે અટકાવવા માટેનો છે. તો આ વસ્તુ સાચી છે કે ભારત દેશની અંદર આપણે જોઈ ગયા હતા કે ભારત દેશની અંદર મુકેશભાઈ અંબાણી છે ભારતના અને ઓસ્ટ્રેલિયા ગયા તો ઓસ્ટ્રેલિયાની ગવર્મેન્ટ એની પાસે ટેક્સ માગશે અને ભારત ગવર્મેન્ટ એટલે કે ઇન્ડિયન ગવર્મેન્ટ એની પાસે ટેક્સ માગશે. તો ભારત દેશમાં નહીં ભરવાનો એને ટેક્સ અને ઓસ્ટ્રેલિયામાં નહીં ભરવાનો તો મુકેશભાઈને મજા પડી જાય. પરંતુ કાં તો ઓસ્ટ્રેલિયામાં ભરશે કાં તો ભારતમાં ભરશે. તો એના માટે છે કે બે જગ્યાએ ન ભરવો પડે એના માટે. તો પેલું સ્ટેટમેન્ટ એ જ પૂછે કે બંને જગ્યાએ ટેક્સ ન ભરવો પડે એને અટકાવવાનો હેતુ છે. તો હા, સ્ટેટમેન્ટ સાચું છે. ડબલ ટેક્સેશન અવોઇડન્સ અગ્રીમેન્ટ એ ત્યારે જ લાગુ પડે છે કે જ્યારે કરદાતાએ એક દેશમાં નિવાસ કરતો હોય અને અન્ય દેશમાં આવક પ્રાપ્ત કરતો હોય. એટલા માટે જ આપણે એવું એક્ઝામ્પલ લીધું કે મુકેશભાઈ અંબાણી એ ભારત દેશના નાગરિક છે, જ્યારે આવક ક્યાંથી આવે છે તો એની ઓસ્ટ્રેલિયામાંથી આવે છે. એટલે કે એક દેશનો નાગરિક છે ને બીજા દેશમાં ધંધો કરવા જાય છે. હવે મુકેશભાઈ અંબાણી ગુજરાત રાજ્યની અંદર એક્ઝામ્પલ લ્યો કે આ ગુજરાત રાજ્ય અને આ નીચે લઈ ગયો થોડુંક મહારાષ્ટ્ર, બરાબર, આ ગુજરાત છે અને આ મહારાષ્ટ્ર છે. એને ગુજરાતમાં જામનગરની એક ફેક્ટરીમાંથી મહારાષ્ટ્રમાં કંઈક વસ્તુ વેચી તો એના ઉપર ટેક્સ લાગશે તો લાગે જ ને ભાઈ. આ ગુજરાત ને મહારાષ્ટ્ર તો બી ભારત દેશના જ રાજ્ય છે, રાઈટ. તો અહીંયા ડબલ ટેક્સેશન અવોઇડન્સ અગ્રીમેન્ટ નહીં આવે. કારણ કે ગુજરાત અને મહારાષ્ટ્ર બંને ભારત દેશના રાજ્ય છે. ભારત દેશનો નાગરિક બીજા દેશમાં જાય અથવા બીજા દેશના નાગરિક ભારત દેશમાં આવે તો આ એગ્રીમેન્ટ લાગુ પડે. એટલે કે આ જે એગ્રીમેન્ટ છે ડબલ ટેક્સેશન અવોઇડન્સ અગ્રીમેન્ટ એ બે દેશ વચ્ચે થાય, રાજ્યો વચ્ચે થાય નહીં. એટલું ખાસ મગજમાં રાખજો. આગળ જોઈએ. ઓકે, લાગુ પડે છે જ્યારે કરદાતાએ એક દેશમાં નિવાસ કરતો હોય. મુકેશભાઈ અંબાણી ભારત દેશમાં નિવાસ કરે છે અને આવક ક્યાંથી પ્રાપ્ત કરે તો કે ઓસ્ટ્રેલિયામાંથી. આ સ્ટેટમેન્ટ કેવું થયું? સાચું થયું. ભારતે 80 થી વધુ દેશો સાથે ડબલ ટેક્સેશન અવોઇડન્સ અગ્રીમેન્ટ સાઇન કરેલા છે. હા, કરેલા છે. આ તો ફેક્ટ છે. આ હોરિઝોન્ટલ રીડિંગમાં આવે. આપણે શરૂઆતમાં જે વાત કરી ને એમાં કે હોરિઝોન્ટલ રીડિંગ કરવાનું એમાં આવું બધું કરવાનું, વર્ટિકલ કરવાનું તો આમાં કરવાનું ડબલ ટેક્સેશન અવોઇડન્સ અગ્રીમેન્ટમાં. તો ફેક્ટ એ પૂછાય છે અને કન્સેપ્ટ એ પૂછાણું. આ બે કન્સેપ્ટ ક્લિયર હોય તો સ્ટેટમેન્ટ આવડે. આ સ્ટેટમેન્ટ તો જ આવડે કે જો ફેક્ટ ખબર હોય તો. હવે આ જે તે સમયે પ્રશ્ન પૂછાઈ ગયો તો ત્યારે ભારત દેશે ઘણા બધા દેશો સાથે એગ્રીમેન્ટ કરતા હોય. જેમ કે અત્યારે ભારત દેશ કોઈ નવા દેશ જોડે ડબલ ટેક્સેશન અવોઇડન્સ અગ્રીમેન્ટ સાઇન કરે તો આગળ ન્યૂઝપેપરમાં આવશે કે ભારત આ દેશ જોડે આવો એગ્રીમેન્ટ કર્યો અને પછી અંદર ડિટેલમાં વાંચો ને તો કંઈક લખ્યું હશે કે હવે ભારત આવા એગ્રીમેન્ટ કરવાવાળો 84મો દેશ બન્યો, 87મો દેશ બન્યો, 89મો દેશ બન્યો. તો હવે એબ્સોલ્યુટ ફિગર નો આપે કારણ કે છોકરાઓ યાદ ન રાખે ને આવું આટલું બધું ડીપમાં સ્ટડી કોઈ ન કરતું હોય. તો એ તો પેપર સેટરને પણ ખબર હોય. તો પેપર સેટર આ શું કર્યું કે 80 થી વધુ દેશો સાથે તો તમે 80, 82, 85 કંઈક વાંચ્યું હોય તો ખબર પડી જાય કે 80ની આજુબાજુ હતા. ઓકે, તો આ સ્ટેટમેન્ટ કેવું થાય? સાચું થાય. ક્લિયર બધા જ વિદ્યાર્થી મિત્રોને? આગળ વધીએ. તાજેતરમાં જાહેર ક્ષેત્રની બેંકોમાં બિન ઉત્પાદન મિલકત એટલે નોન પરફોર્મિંગ એસેટમાં ઉથલપાથલ જોવા મળી છે. આ માટે જવાબદાર સાચા પરિબળોની પસંદગી કરો. ભારત દેશની અંદર અત્યારે બેંકો માટે સૌથી કોઈ ખરાબમાં ખરાબ અથવા તો વર્ષ પરિસ્થિતિ કોઈ જનરેટ કરી હોય ને તો એ આ છે એનપીએ, નોન પરફોર્મિંગ એસેટ. એનપીએ કેમ બને એવું આના પહેલાના જે કંઈ પ્રશ્ન સોલ્વ કરાવતો હતો ત્યારે પણ મેં તમને સમજાવેલું હતું. ફરી વખત કહી દઉં અત્યારે અહીંયા જેથી કરીને બધા જ વિદ્યાર્થી મિત્રો યાદ રાખી લેજો. એનપીએ ક્યારે બને તો કે સ્પેશિયલ મેન્શન એકાઉન્ટ 0, સ્પેશિયલ મેન્શન એકાઉન્ટ 1, સ્પેશિયલ મેન્શન એકાઉન્ટ 2, 0 થી 30 દિવસ, 31 થી 60 દિવસ અને 61 થી 90 દિવસ. આ 3 પ્રકારના એકાઉન્ટ બનાવવામાં આવે. જેમ કે વિજય માલ્યા ભગોળો ભારત દેશમાંથી વિજય માલ્યા
SBI પાસે ગયો કે મને 5,000 કરોડ આપો, રૂપિયા 5,000 કરોડ આપો. SBI કીધું કે આ ભાઈ લઈ જા, સામે કે ગીરો મૂકતો જ, એટલે આને ગીરો મૂકી, આને રૂપિયા 5,000 કરોડ રૂપિયા આપ્યા. વિજય માલ્યાને જેવા 5,000 કરોડ મળ્યા, એ ભાગીને વયો ગયો યુનાઇટેડ કિંગડમ, ઇંગ્લેન્ડ. અહીંયા આ પ્રોસેસ પૂરી થઈ ગઈ. ઓકે, હવે બેંક શું કરશે? SBI તો કે SBI એનું જે એકાઉન્ટ છે, લોન એકાઉન્ટ, એ લોન એકાઉન્ટને 30 દિવસ જશે એટલે ચેક નાખશે આના લોન એકાઉન્ટમાં. હપ્તો જમા થયો, હપ્તો જમા ન થયો હોય એટલે ચેક બાઉન્સ થાય. એટલે કે SBI પહેલી વખત વિજય માલ્યાની ઘરે પોતાના કર્મચારીઓને મોકલશે કે ભાઈ સાહેબ બાપા, તમારે તમારા બેંક એકાઉન્ટની અંદર તમારો હપ્તો નાખવામાં આવેલો હતો, એ તમે નાખ્યો નથી, અમારો ચેક બાઉન્સ થયો છે. હવે તમારે આ એકાઉન્ટની અંદર તમારા હપ્તાના જે દર મહિને 120 કરોડ રૂપિયા દેવાના થતા હતા એ નાખી દો તો બહુ સારી બાબત છે. પરંતુ વિજયભાઈ માલ્યા તો ઘરે હાજર જ નથી, એ તો યુકેમાં વયા ગયા. એટલે કર્મચારીઓ ખાલી હાથ પાછા આવશે. એટલે કે પહેલો હપ્તો બાઉન્સ થયો, એટલે કે એનું જે લોન એકાઉન્ટ હતું એને નામ આપવામાં આવે સ્પેશિયલ મેન્શન એકાઉન્ટ 0. એટલે કે આમાં રિસ્ક ઓછું છે. હજી SBI બેંક જે છે એ એવું નહીં માની લે કે વિજય માલ્યાની લોન NPA થઈ ગઈ. બરાબર, અત્યારે માનશે નહીં, કારણ કે હજુ 30 દિવસમાં પહેલો હપ્તો જ બાઉન્સ થયો છે. એટલે વિજય માલ્યાની લોન જે છે એનું એકાઉન્ટ જે છે એને NPA માની લેવામાં આવશે નહીં. ઓકે, પહેલા મહિને હપ્તો બાઉન્સ થઈ ગયો, 31મા દિવસની શરૂઆત થઈ, પાછા 60 દિવસ પૂરા થયા, પાછો ચેક નાખ્યો, એના એકાઉન્ટમાંથી પાછો બાઉન્સ થયો. ફરી વખત SBIના કર્મચારીઓ વિજયભાઈ માલ્યાની ઘરે જશે કે ભાઈ તમે અમને આ લોનનો જે હપ્તો છે પહેલો બાઉન્સ થયો તો બીજો બાઉન્સ થયો, હવે બાઉન્સ ન કરો, તમારા સિબિલ સ્કોર ઘટશે, આમ તેમ એવું સમજાવ્યું. વિજયભાઈ માલ્યા ક્યાં હતા? UK. એના કર્મચારીઓને સમજાવીને આવતા રહ્યા, હપ્તો ભર્યો નહીં. હવે SBIને એવું થશે કે ભાઈ આની જે કેટેગરી છે ને સ્પેશિયલ મેન્શન એકાઉન્ટ 1, એટલે કે એનું જે લોન એકાઉન્ટ હતું એને એક નવો ટાર્ગેટ આપશે. આ 0માંથી નીકળી ગયું, હવે કેમ આવ્યું તો કે સ્પેશિયલ મેન્શન એકાઉન્ટ 1. અહીંયા SBI એવું માની લેશે કે 50-50% છે, લોન 50% પાછી આવે અને 50% નો પણ આવે. બરાબર, આગળ જોઈએ તો સ્પેશિયલ મેન્શન એકાઉન્ટ 2. આના અંતર્ગત SBI ફરી વખતનો ચેક બાઉન્સ થયો અને ફરી વખત કર્મચારીઓને મોકલે, પાછા 90 દિવસ થઈ ગયા. એટલે હવે એનું જે લોન એકાઉન્ટ છે એને NPA ઘોષિત કરી દેવામાં આવશે આફ્ટર 90 ડેઝ. કે હવે આપણે હાથ ધોઈ નાખવાના રહ્યા. આના ઉપર ઘણી બધી બેંકોની પણ વાત કરી ગયા આપણે, બેડ બેંક, પારા બેંક. બરાબર, આ જ NPAની ખરીદવા માટે બેંક લઈ આવવાની વાત કરી રહ્યા છે. કેટલા બધા વર્ષોથી બજેટમાં કંઈક નહીં કંઈક આના રિલેટેડ ચર્ચા કરે છે ગવર્મેન્ટ કે આપણે બેડ બેંક લઈ આવશું, પારા બેંક લઈ આવશું, જે કે બેંકોની જે NPA છે તેને ખરીદશે. તો એ 5,000 કરોડ રૂપિયા જે SBI એ વિજય માલ્યાને લોન આપી હતી, તે લોનના પૈસા એ લઈ ગયો અને અહીંયા ઉધારીમાં બોલે છે, પરંતુ એ પરફોર્મ નથી કરતા. હવે SBI પાસે પાછા આવતા નથી. એટલે આ SBI એ પૈસાને બીજા કોઈ તમારા મારા જેવા લોકોને 20-25 લાખ રૂપિયાની લોન જોતી હોય એ પૈસામાંથી લોન આપી શકશે નહીં. એટલે કે એ પૈસા એક જગ્યાએ બ્લોક થઈ ગયા. એ પૈસા હાલવી કોને દીધા તો કે વિજય માલ્યાએ. એટલે એ પરફોર્મ કરતા બંધ થઈ ગયા. એટલે એને કહેવાય નોન પરફોર્મિંગ એસેટ. પરફોર્મન્સ કરતા બંધ. જેમ કે તમે હું નવરાત્રિમાં નાચતા હોઈએ, 2 કલાક ઠેકડા મારી લીધા, 2 કલાક પછી આપણે પગ જવાબ દઈ જાય કે હવે ઊભો થયો ને તો તું પડી જઈશ, એટલે મારાથી કામ થશે નહીં. છતાંય આપણે ઠેકડા મારવા જાય પછી પગ કામ કરતા ન હોય તો આપણે પગ કામ કરતા બંધ થઈ ગયા એટલે શું કહેવાય? પરફોર્મન્સ બંધ થઈ ગયું, તો આપણે નાચી શકશું ને. એવી જ રીતના બેંકોના જે કંઈ પૈસા છે એ પૈસા એક જગ્યાએ સલવાઈ ગયા અને પરફોર્મ કરતા બંધ થઈ ગયા, ફરતા બંધ થઈ ગયા માર્કેટની અંદર, તો એને કહેવાય NPA, નોન પરફોર્મિંગ એસેટ. બટ આફ્ટર 90 ડેઝ સ્પેશિયલ મેન્શન એકાઉન્ટ 0, સ્પેશિયલ મેન્શન એકાઉન્ટ 1, સ્પેશિયલ મેન્શન એકાઉન્ટ 2, એના પછી 90 દિવસ થાય, 90 દિવસ પછી એને શું કહેવામાં આવે છે? નોન પરફોર્મિંગ એસેટ કહેવામાં આવે છે. તો આ બેંકોની અંદર સૌથી મોટા ભારત દેશની જે બેંકો છે તેના માટે બહુ ભયંકર પરિસ્થિતિ છે આ. તો આ NPAની પરિસ્થિતિ એવી બધી કેમ ઓચિંતાની ઠેકડા મારીને આવી માર્કેટમાં? તેના ઉપર એક પ્રશ્ન પૂછાઈ ગયો. એક તો દેશમાં નીચી આર્થિક વૃદ્ધિ, સાચી વાત છે. ભૂતકાળમાં ખાસ કરીને સારા સમય દરમિયાન બેંકો દ્વારા આક્રમક ધિરાણ, આ વસ્તુ પણ હું સમજાવીશ. આ એક 4 કલાકનો કન્સેપ્ટ છે, એક સ્ટેટમેન્ટ. લોનની વસૂલાત માટેની યોગ્ય કાયદાકીય જોગવાઈઓનો અભાવ, આ વસ્તુ પણ સાચી છે. અત્યારે ગવર્મેન્ટ ઘણું બધું સરફાઈસી એક્ટ લઈ આવી અને એના અંતર્ગત ઘણા બધા સ્પીડી ટ્રાયલ કરવાની શરૂઆત કરી દીધી અને ઘણી બધી ગવર્મેન્ટે આના અંતર્ગત સ્કીમ લઈ આવી. 5/25ની સ્કીમ છે, સરફાઈસી એક્ટ છે. હમણાં ઘણી બધી સ્કીમો બંધ પણ કરી દીધી, ઘણી બધીને મર્જ પણ કરી દીધી. ચોથી, બેંકોએ NPAની પદ્ધતિની આધારિત ઓળખ કરવા તરફ પરિવર્તન કર્યું છે. આ વસ્તુ પણ સાચી છે. અત્યાર સુધી ભારત દેશની અંદર બેંકો જે છે એને NPA શું કહેવાય ખબર જ ન પડતી. આ તો રઘુનાથ રાજન સાહેબ
ગવર્નર આવ્યા ને એને એમ કીધું કે આ લાવો હિસાબ લાવો, તો તમે બધા કરો છો શું એટલા વર્ષોથી 60-65 વર્ષથી, અને હિસાબ માંગવાની શરૂઆત કરી ત્યાં ખબર પડી કે ઓહો આ કોક દીક મારી નાખવાના હતા મારા બટા, રાઈટ. પછી ખબર પડી કે ભારત દેશની અંદર મોટા મોટા ઉદ્યોગપતિઓ છે, ઘણી બધી લોનોના બૂચ મારી દીધા છે. એમાં વિડીયોકોનનો માલિક આવ્યો, નીરવ મોદી, ચોકસી, માલ્યા, એવા ઘણા બધા લોકો છે કે જે ભાગી ગયા. સુપ્રીમ કોર્ટે કેસ હાથમાં લેવા પડ્યા. સુપ્રીમ કોર્ટે એવું કીધું હતું આરબીઆઈને કે જે કોઈ વ્યક્તિ છે એને અમુક ટકાથી વધારેની કરોડની લોન લીધી હોય ને એ લોકોના નામ લાવો, અમે ખુલ્લા મૂકશું માર્કેટમાં. પછી એસબીઆઈએ સમાધાન કર્યું કે ના સાહેબ એવું ન કરાય, માર્કેટમાં એના શેર ગબડી જાય એ કંપનીના, અમે અમારી રીતના ડીલ કરીએ છીએ, નહીં થાય તો અમે કંઈક એના માટે સારું વિચારશું. તો આપણો જે મેઇન પોઈન્ટ હતો અહીં આવવાનો આ પેજ ઉપર એ હતો 2, ભૂતકાળમાં ખાસ કરીને સારા સમય દરમિયાન બેંકોએ સારા આક્રમણની ધિરાણ કરી. જો આ પોઈન્ટ સમજજો, આટલો ડિટેલમાં બહુ સરસ મજાનું તમને સમજાવી દઉં. 1991ની અંદર 91 એટલે ખાસ કરીને 91માં આપણે રિફોર્મ્સ લઈ આવ્યા. એલપીજી, લિબરલાઇઝેશન, પ્રાઇવેટિલાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન. આપણે આ રિફોર્મ્સ લઈ આવ્યા એના 10 વર્ષ એટલે કે 2001ની આજુબાજુના સમયગાળા દરમિયાન ભારત દેશના જે કાંઈ કોર્પોરેટ લોબી કહેવાય કે આજે વિજય માલ્યા, નીરવ મોદી, ચોકસી, એ બધા લોકોએ, એના જેવા ઘણા બધા લોકોએ ભારત દેશની બેંકો પાસેથી કરોડો રૂપિયાનું લોન લીધું. અને ભારત દેશની અંદર ત્યારે જીડીપી ડબલ ડિજિટમાં ઠેકડા મારતી હતી. આપણો ગ્રોથ રેટ ડબલ ડિજિટમાં ઠેકડા મારતો હતો. હા આપને મતું કે 20 વર્ષની અંદર આપણે ચાઇનાની સાઈડ કાપી જાવ. અને ભારત દેશના કોર્પોરેટ જે લોબી હતી, કોર્પોરેટ લોબી સીએલ જેને કહેવાય, એ લોકોએ એ જે ગ્રોથ રેટ હતો ને એનું સાચું કારણ જ ખબર ન પડી. અને એ લોકો એવું માન્યું કે આપણે જે એલપીજી રિફોર્મ્સ કર્યા ને એના કારણે અત્યારે માર્કેટની અંદર સ્ટેબિલિટી છે, માર્કેટ ફુગાવો કરી રહ્યો છે, માર્કેટની અંદર આપણે જે કઈ વસ્તુ મૂકીને વેચાઈ જાય. કાલે પ્લોટ 5 લાખનો ખરીદવો હોય એનો બીજે દિવસે ભાવ 15 લાખ રૂપિયા, એવી રીતના ભાવ વધતો હતો એ સમયમાં. કોઈક દિવસ પૂછજો તમે તમારા મમ્મી પપ્પાને કે 2000થી લઈને 2010 સુધીમાં મકાનના જમીનના ભાવ કેમ વધ્યા. અત્યારે જે 10 લાખનો 15 લાખનો વીઘો મળે ને 2000ની આજુબાજુની સાલમાં એ 10,000માં કોઈ લેવા તૈયાર નહોતું થતું. અને અત્યારે એનો ભાવ કેટલો છે તો કે 10 લાખ રૂપિયા. શા માટે? તો ભાઈ એ સમય દરમિયાન એનો ફુગાવો એટલો બધો રહી ગયો. તો આ બધી પરિસ્થિતિ હાલતી હતી. એટલે આપણા ભારત દેશના કોર્પોરેટ લોબીએ શું માન્યું કે 1991ની અંદર જે આપણે રિફોર્મ્સ લઈ આવ્યા ને એ રિફોર્મ્સના કારણે ભારત દેશની અંદર વૃદ્ધિ થઈ રહી છે. પણ એવું નહોતું. એ ખબર ક્યારે પડી? ખબર તો કે વર્ષ 2008માં લેમન બ્રધર્સ એક બેંક હતી. ક્યાંની? તો કે અમેરિકાની એક બેંક હતી લેમન બ્રધર્સ. એ લેમન બ્રધર્સ બેંક ઉઠી ગઈ. અમેરિકાની બેંક ઉઠી ગઈ. ત્યારે ખબર પડી કે ભારત દેશની અંદર જે કાંઈ આ એફડીઆઈ ને એફઆઈથી મૂડી આવીને કંપનીઓ એટલી બધું એક્સપાન્શન થવા માંડ્યા અને માર્કેટની અંદર વૃદ્ધિ જોવા મળતી હતી ને એ આના કારણે હતું. આ બેંકે શું કર્યું ખબર? એક કાર્ય કર્યું સરસ મજાનું કે જે કોઈ ન કરે ઇકોનોમીના. એ બેંકે શું કર્યું કે લેમન બ્રધર્સની બેંક હતી ને એવું કરે. જો સમજો, પછી એનું નામ આપીશ તમને. એક વ્યક્તિ છે, એ વ્યક્તિને લેવું છે મકાન. શું લેવું છે? મકાન લેવું છે, હોમ લેવું છે. એ ગયો બેંકમાં. આ મકાનના કાગળિયા તું મને $5,000 દે. એટલે અમેરિકાની લેમન બ્રધર્સ બેંક એને $5,000 આપી દે. ઓકે, $5,000 એને આપ્યા. આ વ્યક્તિ એના કાગળિયા અહીંયા મૂક્યા. લેમન બ્રધર્સ શું કરશે? આવા માર્કેટની અંદર જે કોઈ વ્યક્તિની પાસે પર્સનલ લોન, હોમ લોન, એજ્યુકેશન લોન, વ્હીકલ લોન, જે કાંઈ લોન લેવા ગયા ને એ લોન આપી. અને એવી રીતના આ વ્યક્તિઓ પાસે પૈસા આવ્યા. હવે સાંભળજો, આ લેમન બ્રધર્સ બેંક શું કરશે ખબર? આટલા બધા પૈસા કાઢતી ક્યાંથી? પહેલાથી પ્રશ્ન થાય. તો આ લેમન બ્રધર્સ બેંક શું કરશે કે આ જે વ્યક્તિ હતો એ નામનો વ્યક્તિ કે જેને એના મકાનના કાગળિયા મૂકીને $5,000 લીધા હતા લોન, તો આ લેમન બ્રધર્સ બેંક આ એ નામના વ્યક્તિના મકાનના જે કાગળિયા છે તે કોઈક અન્ય બેંકને દઈ દેશે. અન્ય બેંકને. ઓકે, લોન ઉપર લોન કરશે. જોજો, આને એના મકાનના કાગળિયા ઉપર લેમન બ્રધર્સ બેંકમાં કાગળિયા મૂકી અને $5,000 લીધા. આ લેમન બ્રધર્સ બેંક એ નામના વ્યક્તિના કાગળિયા જે હતા બેંકના મકાનના એ કોઈ અન્ય બેંકને દેશે. ભલે આ મકાનના કાગળિયા મને એના ઉપર $6,000 દે. તો આ બેંક અંદર વ્યવહાર કરતા હોય એટલે એના જે રેટ હોય ને એ થોડાક વધારે હોય. એ એને $6,000 આપશે. કોને આપશે? લેમન બ્રધર્સને. $6,000. ઓકે, લેમન બ્રધર્સ બેંક આ $6,000 ને કોઈક અન્ય વ્યક્તિને આપશે કે જેને લેવી છે ગાડી. શું લેવી છે? કાર લેવી છે. તો એને કાર લોન માટે $6,000 આપી દીધા. ઓકે, આને શું કર્યું? તો કારના કાગળિયા પાછા લેમન બ્રધર્સને દીધા. કારના જે કંઈ પેપર હતા, આરસી બુક કે એના જેવા અમેરિકામાં જે કાંઈ હશે એ બધા લેમન બ્રધર્સને દીધા. લેમન બ્રધર્સ આ આરસી બુક પાછી કોઈક અન્ય બેંકને દેશે કે તું મને આ કાર લોન ઉપર જે છે એ તું મને એના ઉપર કંઈક પૈસા દે. તો એ બેંક શું કરશે કે એને $6,500 દેશે.
એટલે કે $6,500 દેશે. ઓકે, આ $6,500 પાછા લેમન બ્રધર્સ પાસે આવ્યા. લેમન બ્રધર્સ આ 6,500 બીજા કોઈકને લોનમાં દેશે. એને પર્સનલ લોન લીધી, પર્સનલ લોનમાં સામે કંઈક સોનું ગીરવે મૂક્યું હતું, એ સોનાના કાગળિયા ઉપર પાછી કોઈક અન્ય બેંક પાસેથી લેશે. તો આખું આમ બધી બાજુ પૈસા ફેરવતા હતા, લોન ઉપર લોન, લોન ઉપર લોન, લોન ઉપર લોન. એમાં આગળ તો કંઈક અમુક જગ્યાએ એવું જોવા મળ્યું કે લેમન બ્રધર્સે એ નામના વ્યક્તિના મકાન ઉપર લોનના કાગળિયા અહીં અન્ય બેંકને આપ્યા હતા. એ અન્ય બેંકે ત્રીજી બેંક પાસેથી પાછી લોન લઈને એ જ પૈસા પાછા લેમન બ્રધર્સને દીધા. તો અમેરિકાની અંદર ફુગાવો હતો. અમેરિકાના લોકો પાસે હાથમાં ડોલર હતા. અમેરિકાના લોકો પાસે હાથમાં જ્યારે જોઈએ ત્યારે મૂડી મળતી હતી. અને એ મૂડીને અમેરિકાના લોકોએ સીધે સીધું વિશ્વના બધા જ દેશોમાં ઇન્વેસ્ટ કર્યું ને એમાં ભારત આવી ગયું. એટલે એ પૈસા આવ્યા ક્યાં? તો કે ભારતમાં. અમેરિકાની અંદર મની ફ્લો કેવો હતો? મની ફ્લો હાઈ હતો. અમેરિકાના લોકો ઇન્વેસ્ટમેન્ટમાં માને. યુરોપિયન કંપની જે પશ્ચિમી જગતના દેશો છે તે બધા જ દેશો ઇન્વેસ્ટમેન્ટમાં માને. એ લોકોના હાથમાં ફૂલ પૈસા હતા. એને બધાય પૈસા આમાંથી ઘણા બધા વ્યક્તિઓએ કન્વર્ટ કરાવીને ભારત દેશની કંપનીઓમાં બધે રોકાણ કરી દીધું. કંપનીઓ દિવસે ડબલ ને રાતે 3 ગણી મોટી થવા માંડી. કંપનીઓ પાસે પૈસા આવવા માંડ્યા. કંપનીઓ પૈસા રોકાણ કરવા માંડ્યા. માર્કેટની અંદર લોકો પાસે પણ એટલા બધા પૈસા આવ્યા. પૈસા આવતા માર્કેટની અંદર ફુગાવો. આજે વસ્તુ લ્યો, કાલે 3 ગણો ભાવ. કોઈ વ્યક્તિ ન મળે, કારીગર નવરો ન મળે. એવડો મોટો ફુગાવો માર્કેટની અંદર. બધા પાસે કામ. કંપનીઓ 10,000 વ્યક્તિઓનું દરરોજ રોજગારી આપે, ભરતી કરે નવા. કાં તો કંપનીઓ નવા પ્રોજેક્ટ ખોલવા માંડી, પ્લાન્ટ ખોલવા માંડી. અને ભારત દેશના લોકોએ શું વિચાર્યું? ભારત દેશની કોર્પોરેટ લોબીએ શું વિચાર્યું કે ભારત દેશની અંદર જે આ ગ્રોથ થઈ રહ્યો છે ને મિત્રો, એ 1991ના એલપીજી રિફોર્મ્સનું પરિણામ છે. પરિણામ નહોતું ભાઈ બાપા. 2008માં વૈશ્વિક મંદી આવી ગઈ, બરાબર, કાળો કરી નાખ્યો બધાનો. તો આ એલપીજી રિફોર્મ્સનું પરિણામ છે એવું માનતા હતા. હવે આવી બધી ગ્રોથ જોઈ, કંપનીને ગ્રોથ જોઈ, અને કંપની ક્યાં જાય? ભારત દેશની કોઈ કંપની હોય, જેમ કે આ રિલાયન્સ છે, કિંગફિશર છે. કિંગફિશર વિજય માલ્યાની કંપની લ્યો ને, તો કિંગફિશર વાળા ક્યાં ગયા? તો કે એસબીઆઈ પાસે. બોલો, લોન દેવી છે? એસબીઆઈ એમ કે બોલો કેટલા જોઈએ? આ વિજય માલ્યા એમ કે 10,000 કરોડ રૂપિયા, 10,000 કરોડ જોઈએ. બેંકે આપી 6.5% લેખે. વિજય માલ્યા કે નહીં 6%, 0.50 માથે નહીં આપું. એસબીઆઈ કે આ વાંધો નહીં, લઈ જાઓ, તમે ઘરના જ છો. કાગળિયા કાલ દઈ જાજો ને, વાંધો નહીં. પૈસા આપી દીધા કોને? વિજય માલ્યાને. ઓવર વેલ્યુએશન કર્યું. કારણ કે ફુગાવો જ માર્કેટમાં એવો હતો. કંપનીના શેર બહુ વેચાતા હતા. વિજય માલ્યાની જે કંપની હતી એની ખરેખર વેલ્યુ, એકચ્યુઅલ વેલ્યુ 10,000 કરોડ છે. પરંતુ એ સમય પ્રમાણે જો વેલ્યુ કાઢવા જાય તો એ કંપનીની 1,00,000 કરોડની વેલ્યુ નીકળતી હતી. હવે એ બેંક જે હતી એસબીઆઈ, આ વેલ્યુ ઉપર એને 50,000 કરોડ રૂપિયા દીધા. એક્ઝામ્પલ જ આપું છું, આ બધા આંકડા સાચા ન માનતા. વિજય માલ્યાની કંપનીની વેલ્યુ 10,000 કરોડની છે, પરંતુ એ સમય પ્રમાણે 1,00,000 કરોડ થતી હોય તો એસબીઆઈ એને 50,000 કરોડ દીધી. ઓલો વિજય માલ્યા બૂચ મારીને યુકે ભાગી ગયો. એસબીઆઈ આ પ્રોપર્ટી વેચવા ગઈ. માર્કેટની અંદર મંદી છે. 10,000 કરોડના 6,000 કરોડ ન થતા. તો આજે 44,000 કરોડની નુકસાની એસબીઆઈ ખાય તે કોની પાસે જાય? તમારા મારા ઉપર આવે. કારણ કે આપણે ભારત દેશમાં રહીએ છીએ. તો 44,000 કરોડની નુકસાની કોને ખાધી? તો કે એસબીઆઈએ ખાધી. તો એ સમય દરમિયાન જે કાંઈ થયું એ જ આ બધી વસ્તુ મેં તમને શોર્ટમાં સમજાવી. એ જ આ સ્ટેટમેન્ટ છે કે ભૂતકાળમાં ખાસ કરીને સારા સમય દરમિયાન બેંકો દ્વારા આક્રમક ધિરાણ કરી દેવામાં આવ્યું. બધાને એવું જ લાગતું હતું કે ઓહો, એલપીજી રિફોર્મ્સના કારણે આ બધું થાય. નહોતું થતું. અમેરિકાની અંદર આ ઘટના ઘટતી હતી. અમેરિકાના લોકોના હાથમાં પૈસા આવ્યા. અમેરિકાના લોકો બધી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવા માંડ્યા. અમેરિકાની અંદર વસ્તુની ખપત વધી ગઈ. અહીંથી એક્સપોર્ટ વધી ગયું. બધાને એમ થવા માંડ્યું કે ઓહો, એલપીજી રિફોર્મ્સ. એલપીજી રિફોર્મ્સનું અવળું મોટું તાત્કાલિક કારણ નહોતું. એના કારણે પણ ઘણા બધા સુધારા થતા હતા. એના કારણે પણ ઇકોનોમીમાં બેટરનેસ આવતી હતી. પરંતુ તાત્કાલિક એટલી બધી બેટરનેસ આવે નહીં. તો આ કારણ પણ હતું. તો આનો જવાબ શું થશે મિત્રો? 4 સ્ટેટમેન્ટ કેવા થશે? સાચા થશે. 1, 2, 3 અને 4. આ 4 સ્ટેટમેન્ટ કેવા છે? સાચા છે. ક્લિયર બધા જ વિદ્યાર્થી મિત્રોને? આમાં કંઈ ન સમજાણું હોય તો મને ફરી વખત કમેન્ટ કરીને પૂછી શકજો. હું જવાબ તમને શ્યોરલી આપી દઈશ. સોરી, ચલો આગળ વધીએ. નીચેના પૈકી શેની અર્થતંત્ર પર ફુગાવાજન્ય અસર છે? શેની ફુગાવાજન્ય અસર છે એવું પૂછ્યું છે પ્રશ્ન, એટલે ધ્યાનથી જોજો. આરબીઆઈ દ્વારા બજારમાં નવા બોન્ડ ઉતારવા ફુગાવાજન્ય અસર છે. ફુગાવાને કંટ્રોલ કરવાની વાત નથી કરી. ફુગાવાને કંટ્રોલ કરવાની વાત કરી હોય તો આરબીઆઈ માર્કેટની અંદર નવા બોન્ડ ઉતારી, બોન્ડ વેચી, પૈસા પોતાની પાસે ખેંચી લે તો આ સ્ટેટમેન્ટ સાચું પડત. તો પેલું નીકળી ગયું, અહીંયા નીકળી ગયું. ઓકે, ચોથું જોઈ લે. સીઆરઆરની નાબૂદી, એટલે સીઆરઆર ઘટાડી નાખે. રાઈટ. તો આ પણ આવશે. સોરી, નીચેના પૈકી કેની અર્થતંત્ર પર ફુગાવાજન્ય અસર છે? એટલે આ તો આવશે નહીં. ઓકે, જોઈએ. આરબીઆઈ દ્વારા બેંક રેટમાં વધારો. માર્કેટમાંથી પૈસા ખેંચવા માટે બેંક રેટમાં વધારો કરે.
તો આ પણ આવશે નહીં. પ્રશ્ન સમજજો, પ્રશ્ન જેવો ટિપિકલ છે. નીચેના પૈકી શેની અર્થતંત્ર પર ફુગાવાજન્ય અસર છે, એટલે કે એવું શું કરીએ કે માર્કેટની અંદર ફુગાવો વધે. તો રેપો રેટમાં ઘટાડો કરો તો માર્કેટની અંદર મની ફ્લો વધે, મની ફ્લો વધે એટલે ફુગાવો વધે. સાચી વાત છે. એવી જ રીતના CRR જે છે એમાં ઘટાડો કરી નાખવામાં આવે અથવા તો સાવ નાબૂદ કરી નાખવામાં આવે તો ફુગાવો વધે. જોઈ લઈએ કેવી રીતના વધે આપણે. જેમ કે CRR જે 4% છે, એટલે કે બેંકો પાસે 100 રૂપિયા આવે, રૂપિયા 100, તો એમાંથી 4 રૂપિયા એને CRR ના રાખી લેવાના રોકડા, અને રાખવાના નહીં, ક્યાં મોકલવાના, તો કે RBI ને દઈ દેવાના 1934 ના એક્ટ અંતર્ગત. તો આ વેચ્યા કેટલા પૈસા એની પાસે, તો કે 96 રૂપિયા. હવે 96 રૂપિયા એ માર્કેટની અંદર તમારા મારા જેવા લોકોને લોન આપશે. પરંતુ હવે 4% કાઢી નાખો, બરાબર. શું કરવાના? આ 4% કાઢી જ નાખો તો હવે 100 રૂપિયા માર્કેટની અંદર ફેરવી શકશે. તો એનો ખર્ચો અને નફાનો જે ગણિત હશે એ આખું બદલી જશે. એટલે કે અહીંયા 5% લેખે લોન આપતી હતી તો હવે અહીંયા 4.50% લેખે લોન આપશે. હવે જો 4.50% લેખે લોન આપવા મળે તો માર્કેટની અંદર એવા હજારો લોકો હોય છે, લાખો લોકો હોય છે કે જે 0.50% માટે, અડધા ટકા માટે લોન લેવાનું કેન્સલ કરી નાખે કે આ મોંઘી પડે, આ ન લેવાય, આપણા બજેટમાં નથી બેસતું. તો માર્કેટની અંદર લોન વધશે, માર્કેટની અંદર ફુગાવો વધશે, પૈસાનો ફ્લો વધશે. પૈસાનો ફ્લો વધ્યો એટલે ફુગાવો વધ્યો. કારણ કે લોકોનો પર્ચેસિંગ પાવર વધ્યો, લોકો પાસે પૈસા આવ્યા, પૈસાથી લોકો ખરીદશે, અને ખરીદશે એટલે શું થશે? માર્કેટની અંદર ફુગાવો વધશે. એક CRR નાબૂદી જોયું, એક બેંક રેટમાં ઘટાડો. બેંક રેટ એટલે શું છે? બેંક રેટ એટલે કે એવો રેટ કે બેંકો, શેડ્યુલ કોમર્શિયલ બેંકો RBI પાસે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે લોંગ ટર્મ પૈસા લેવા જઈને ગીરો મૂકવું પડતું નથી. આ કન્સેપ્ટ છે, રાઈટ? કે શેડ્યુલ કમર્શિયલ બેંકોને જ્યારે પૈસાની જરૂર પડે ત્યારે RBI પાસે જાય, RBI એને લોંગ ટર્મ માટે પૈસા આપે, એને કહેવાય બેંક રેટ. અને ગીરો આ બેંકને કંઈ RBI પાસે મૂકવું પડશે તો કે નહીં મૂકવું પડે. ઓકે, RBI નોર્મલ પરિસ્થિતિમાં 5% લેખે પૈસા બેંકોને આપે છે એવું માની લો. પરંતુ RBI એવું કહી દીધું 1% લેખે લઈ જાઓ. હવે જો શેડ્યુલ કોમર્શિયલ બેંકમાં SBI લઈ લો, SBI 5,000 કરોડ રૂપિયા RBI પાસેથી 5% લેખે લઈ આવી સામાન્ય પરિસ્થિતિમાં. તો 5% ઉપર 2% પોતાનો ખર્ચો ઉમેરશે, જેને બરાબર 2% પોતાનો સ્પ્રેડ એટલે કે નફો ઉમેરશે. તો માર્કેટમાં લોન કેટલા ટકા દેશે? 9% લેખે દેશે. જ્યારે આ જ SBI ને હવે SBI એમ કીધી 1% લેખે લોન લઈ જાઓ, તો 1% ઉપર 2% પોતાનો ખર્ચો પ્લસ 2% પોતાનો સ્પ્રેડ, તો હવે માર્કેટમાં લોન કેટલા ટકા લેખે ફેરવી શકશે? 5% લેખે. તો એ જે સામાન્ય પરિસ્થિતિમાં 9% લેખે લોન ફેરવી શકતી હતી બેંક, એ અત્યારે 5%માં ફેરવી શકે છે. તો 4%નો ઘટાડો છે. તમારા મારા જેવા લોકો 2 વ્હીલ 4 વ્હીલ, ગોલ્ડ લોન, એજ્યુકેશન લોન, બધા લોકો પૈસા લેવા પૂગી જાય. અને માર્કેટની અંદર પૈસા આવશે અને માર્કેટની અંદર મની ફ્લો વધ્યો એટલે ફુગાવો આવ્યો. તો આ જ પ્રશ્ન પૂછ્યું છે કે ભારત દેશની અંદર નીચેના પૈકી કયા અર્થતંત્ર પર ફુગાવાજન્ય અસરો છે, કે એવું તે શું કાર્ય કરે કે જેનાથી ફુગાવો વધે. તો RBI દ્વારા બજારમાં બોન્ડ ઉતારવા, તો કે નો આવે. બજારમાં બોન્ડ ઉતારો તો માણસો બોન્ડ ખરીદે, સામે પૈસા આપે તો મની ફ્લો ઘટે, રાઈટ? એટલે એ આવશે નહીં. ઓકે, RBI દ્વારા બેંક રેટમાં વધારો કરવો, તો આપણે હમણાં જોઈએ ને કે બેંક રેટમાં ઘટાડો કરે તો મની ફ્લો વધે, બેંક રેટમાં વધારો કરે તો શું થાય? જેમ કે આ 5% હતો એને વધારી 9% કરી નાખે તો SBI 9% લેખે લઈ આવશે, 2% એમાં નફો ઉમેરશે, 2% પોતાનો ખર્ચો ઉમેરશે, તો 9 ને 10 ને 11 ને 12 ને 13% લેખે માર્કેટમાં લોન ફેરવશે. તો 13% લેખે કોણ પૈસા લેવા જાય? કોઈને ન પોસાય. તો બેંક રેટમાં વધારો કરવામાં આવે તો માર્કેટની અંદર મની ફ્લોમાં ઘટાડો થાય, તો ફુગાવો આવશે નહીં. તો આ સ્ટેટમેન્ટ પણ ખોટું, આ સ્ટેટમેન્ટ પણ ખોટું. તો RBI દ્વારા રેપો રેટમાં ઘટાડો કરવામાં આવે તો હા મની ફ્લો વધે, અને CRRની નાબૂદી કરી નાખવામાં આવે તો પણ મની ફ્લો વધે. તો આનો જવાબ શું થઈ જશે? 2 અને 4. જવાબ શું થઈ જશે મિત્રો? 2 અને 4. સ્ટેટમેન્ટ કેવા છે? સાચા છે. આ બધા જ વિદ્યાર્થી મિત્રોને આની જે કંઈ PDF છે એ PDF તમને આપણી જે આઈસ ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ છે ત્યાં મળી જશે. એટલે આ બધા જ વિદ્યાર્થી મિત્રો તેને ડાઉનલોડ કરી લેજો ત્યાંથી, જેથી કરીને તમારે લખવાની જે ઝંઝટ છે એ જતી રહે. આગળ જોઈએ, રિઝર્વ બેંકને બેન્કર્સ બેંક કહે છે. કારણ કે અન્ય બેંકોને પોતાની ડિપોઝિટ RBIમાં રાખે છે. હા, રાખે છે, રાઈટ? CRRના પૈસા ત્યાં મૂકવા જાય છે. ઓકે, જરૂરિયાતના સમયે અન્ય બેંકોને ધિરાણ આપે છે. હા, હમણાં જ જોઈ ગયા કે બેંક રેટ અંતર્ગત ધિરાણ આપે છે, રેપો રેટ અંતર્ગત ધિરાણ આપવામાં આવે. અન્ય બેંકોને નાણાકીય બાબતોને વ્યાજ અંગે સલાહ આપે છે. હા, બેંકોને ઘણી બધી સલાહ આપે છે, ગુણાત્મક સાધનોની અંતર્ગત ડાયરેક્ટ એક્શન પણ લઈ છે એના અંતર્ગત. તો આ 3 સ્ટેટમેન્ટ કેવા છે? સાચા છે. આ તો હવે બેઝિક છે, આ તો હોરિઝોન્ટલ સ્ટડી કર્યું હોય તો જ આવડે. વર્ટિકલ સ્ટડી આમાં કંઈ જરૂર જ નથી. હોરિઝોન્ટલ સ્ટડીમાં એટલે કે બેન્કર્સ ઓફ બેંક શા માટે કહેવામાં આવે? તો એના માટેના 4-5 સ્ટેટમેન્ટ છે એ વાંચી લીધા હોય તો આનો બેઝિક, અને આ તો એમનું મેં જોઈને આવડી જાય, રાઈટ? ક્લાસ 1-2 ના વિદ્યાર્થીઓને. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. બધા જ વિદ્યાર્થી મિત્રો
ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, આપણી જે વેબસાઇટ છે, આપણું વોટ્સઅપ છે, એના રિલેટેડ જે કાંઈ લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. આ બધા જ વિદ્યાર્થી મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જઈ અને જે લિંક છે એ લિંક ઉપર ક્લિક કરી અને જોડાઈ જાજો. આમ છતાં પણ કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને ઇકોનોમી રિલેટેડ અથવા તો બીજા કોઈ સબ્જેક્ટ રિલેટેડ કાંઈ પણ પ્રશ્ન હોય તો એકવાર કમેન્ટ કરીને જરૂર જણાવજો. આપણે નેક્સ્ટ લેક્ચરમાં તેના પ્રશ્નનો જવાબ આપી દઈશું. જય હિન્દ, જય ભારત.